ચાલો નમસ્કાર મિત્રો, વેબકૂફમાં તમારા બધાનું સ્વાગત છે. સ્પેશિયલ આમ ગણો તો એએમસી માટે સ્પેશિયલ આમ તો ટાઈમ કાઢીને મારા વિડીયો બનાવવો પડ્યો, કારણ કે ઘણા બધા લોકોના મેસેજ હતા કે સર એએમસી માટે કરંટ મૂકો. મેં મેક્સિમમ એવી ટ્રાય કરી છે કે આની અંદર હું તમને એએમસી માટે આ સ્પેશિયલ વિડીયો છે. આમ ગણો તો મેં આની અંદર છેલ્લા 2 થી 3 મહિનાનું જે કરંટ અફેર છે, જે અગત્યનું છે, એ મેં અહીંયા કવર છે એ કરી લીધું છે. બરાબર, એની અંદર મિત્રો ઓગસ્ટ છે, સપ્ટેમ્બર છે અને ઓક્ટોબર અને અમુક ડેટા અંદર મેં નવેમ્બર, બરાબર છે, ઇન શોર્ટ આ 4 મહિનાનું કરંટ અફેર છે, એનું આખું સંકલન છે અહીંયા કરેલું છે. બીજો પોઈન્ટ કે હું અહીંયા તમને જે કરંટ કરાવીશ થોડા અલગ વેથી કરાવીશ, તમને એક સાથે ઘણા બધા મુદ્દા કવર થાય. આપણે ટુ ધ પોઈન્ટ છે, જે કરંટમાં પૂછાય છે, બરાબર, એવા ટુ ધ પોઈન્ટ મુદ્દા છે એ જ હું તમને અહીંયા કરાવીશ. આપણે અહીંયા જીકે જીએસ નથી કરવાનું, બરાબર, નોટ જીકે અને નો જીએસ. હા, ક્યાંક ક્યાંક જે જરૂરી ડેટા છે એ કરીશું, પણ આપણે અંદર બહુ ડીપમાં નહીં જઈએ. જે મારી કરંટ કરાવવાની જે રીત છે એ રીતથી અહીંયા હું અત્યારે કોઈ બીજી કોઈ વાતો નહીં કરું, કારણ કે તમારી પાસે સમય ઓછો છે, મારી પાસે પણ સમય ઓછો છે. તો એના કારણસર આપણે એએમસીને ટાર્ગેટ કરીને, હા, તમે કોઈ બીજી એક્ઝામની તૈયારી કરો તો એના માટે વિડીયો કામનો તો છે, પણ ખાસ અત્યારે એએમસીવાળા ખાસ જોઈ લે. તો આની અંદર ટુ ધ પોઈન્ટ ખાસ એએમસી માટે આ વિડીયો છે બનાવેલો છે. બીજી વસ્તુ, અહીંયા અત્યારે મેં જેટલી પણ નેશનલ ઘટનાઓ છે એ મેં બધી કવર કરી લીધી છે. જેટલી પણ સમિટનું આયોજન છે એ બધી સમિટનું આયોજન છે, આ બધા મહિનાઓનું સમિટો છે એની અંદર આવી જશે મિત્રો. ત્યારબાદ જે અગત્યના નેશનલ ઇન્ટરનેશનલ જે ન્યૂઝ છે, બરાબર છે, એ પણ મેં લઈ લીધા છે. ત્યારબાદ જેટલા પણ રેન્ક અને રિપોર્ટ મને અગત્યના લાગે છે, ઇન્ડેક્સ, બરાબર છે, એ પણ મેં અહીંયાથી કવર કરી લીધા છે. ત્યારબાદ આની અંદર જે અગત્યની જે અપોઇન્ટમેન્ટ નિમણૂક થયેલી છે, બરાબર છે, જે નિમણૂક થયેલી છે, તો એ પણ આની અંદર મેં કવર કરી લીધી છે. બીજી વસ્તુ કે અગત્યના ડે એન્ડ થીમ, બરાબર છે, ડે એન્ડ થીમ. તમે આ વિડીયોની અંદર નવા હો, તમે પહેલી વખત આ વિડીયો જોતા હો અને તમને મારી ચેનલની ખ્યાલ ન હોય, તો મિત્રો આ વિડીયો છે એના ડિસ્ક્રિપ્શનની અંદર મેં ટેલિગ્રામની લિંક છે એ પણ મેં મૂકેલી છે, પ્લસ આપણી યુટ્યુબ ચેનલ છે તો એની લિંક પણ તમને ખ્યાલ છે. તો આની અંદર મેં પીડીએફ છે મિત્રો એ મૂકી દીધી છે, ટેલિગ્રામની અંદર પીડીએફ મૂકી દીધેલી છે. આપણી એપ્લિકેશન પણ છે, તો એપ્લિકેશનની અંદર સ્પેશિયલ એએમસીનું ફોલ્ડર છે. તમે હજી એએમસીમાં પીવાયક્યુ ના કર્યા હોય તો મેં બધા પીવાયક્યુ છે એ પણ અહીંયા મૂકેલા છે, તો એ તમામ વસ્તુઓ તમે જોઈ શકશો. અહીંયા એક ફોલ્ડરની અંદર બધી પીડીએફો તમને મળી જશે. ઓકે, આપણે અવારનવાર આપણી ચેનલની અંદર કામની માહિતી સમય અનુસાર મૂકતા હોઈએ છીએ. ચલો, તો આપણે સીધા કરંટ ઉપર જઈએ. તો હું તમને કરંટની થોડીક હાઇલાઇટ આપી દઉં. ઓકે, તો સૌથી પહેલી વસ્તુ મિત્રો કે કરંટ છે એ હંમેશા કઈ રીતના હોય છે, બરાબર છે, કરંટ છે એ હંમેશા કોની આજુબાજુમાં હોય. તો આપણે કેવું કરીએ કે ભાઈ કરંટ વાંચવા બેઠો ને તો આજુબાજુનું બધું અલગ અલગ મુદ્દાઓ છે વાંચીએ, પણ તમે દરેક મુદ્દામાં જોશો ને તો એ કાર્યક્રમ હોય, કોઈ અઠવાડિયું મનાવવામાં આવ્યું હોય, કોઈ કોલેજની સ્થાપના હોય, કોઈ ઉપગ્રહ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યું હોય. ઇન શોર્ટ દરેક જગ્યાએ કોઈ એક વ્યક્તિનો હાથ હોય, તો એ કોણ છે? કિંગ મોદી સાહેબ. ઇન શોર્ટ આપણા વડાપ્રધાન છે મિત્રો, બરાબર છે, આપણા વડાપ્રધાન છે એ જ હંમેશા દરેક જગ્યાએ ઉદ્ઘાટનમાં હોય. તો મિત્રો તમે પીઆઈબી, બરાબર છે, તમે પીઆઈબીના ન્યૂઝ છે એ જો, જે મેઇન સોર્સ કહી શકાય કરંટ અફેરનો. તમે કોઈ પણ મેગેઝિન રીડ કરતા હો તો એની અંદર 50% ડેટા તો પીઆઈબીનો આપેલો હોય. તો મિત્રો આ પીઆઈબી છે એ કોની આજુબાજુમાં ઘૂમતું હોય? તો મિત્રો યાદ રાખીશું કે એના માટે આપણા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની આજુબાજુની તમામ ઘટના લઈ લો, બરાબર છે, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન આ બેની આજુબાજુની તમે તમામ ઘટનાઓ લઈ લો, એટલે કદાચ મોસ્ટ આઈએમપી નેશનલ અને ઇન્ટરનેશનલ બંને ન્યૂઝ આવી જાય. કારણ કે નેશનલ અને ઇન્ટરનેશનલ વહીવટ કરે કોણ? તો એના માટે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન આ બેને હું અત્યારે સરસ મજાના તમને સમજાવું છું. દરેક મુદ્દા છે એની આજુબાજુનું હું કવર કરતો જાય જે કરંટમાં હશે એ. ઓકે, ચલો, તો અહીંયા આપણે જોતા જઈએ મિત્રો કે નરેન્દ્ર મોદી સાહેબ છે એના દ્વારા હમણાં તાજેતરની અંદર મિત્રો કઈ મિટિંગો, નરેન્દ્ર મોદી સાહેબ હોય એ ગમે ત્યાં હાથ ડાળે, એને કાંઈ બોલી ગયા હોય, એ ક્યાંય એક ગમે તે એક્ટિવિટી કરે, પરીક્ષાના દ્રષ્ટિકોણથી જેમ ગાંધીજી આઈએમપી એમ નરેન્દ્ર મોદી સાહેબ છે આપણા માટે આઈએમપી છે. તો ચલો એનાથી આપણે શુભારંભ કરીએ. તમને અખંડ આનંદ આવવાનો છે લેક્ચરની અંદર, સરસ મજાની. ચલો, તો નરેન્દ્ર મોદી સાહેબ હમણાં તાજેતરમાં 3 દિવસ અમેરિકા જઈ આવ્યા. ક્યાં જઈ આવ્યા? અમેરિકા. તો મિત્રો નરેન્દ્ર મોદી સાહેબ છે એ 3 દિવસ માટે ક્યાં ગયા હતા? તો કે ભાઈ અમેરિકા છે મારે જવું છે. તો એ 3 દિવસ માટે ક્યાં જગ્યાએ ટૂર કરી આવ્યા? તો કે અમેરિકા. ક્યાં જઈ આવ્યા મિત્રો? તો કે 3 ડે, બરાબર, યાદ રાખીશું. 3 દિવસ માટે ક્યાં ગયા હતા? તો કે અમેરિકા ગયા હતા, એટલે કે યુએસ ગયા હતા. ક્યાં ગયા હતા મિત્રો? યુએસ ગયા હતા, યાદ રાખીશું. તો
તો મોદી સાહેબ યુએસ જઈને શું કરી આવ્યા? તો મોદી સાહેબનું કામ ભારત દેશ માટે બહુ સારું છે. એ એક ધક્કે ઘણા બધા, આપણે નથી કહેતા કે ભાઈ એક ધક્કે ઘણા બધા પ્રસંગ પતાવી દીધા, એમ એણે એક ધક્કે ઘણા બધા પ્રસંગ પતાવ્યા. એ પ્રસંગો ક્યાં ક્યાં છે? તો સૌથી પહેલાં મિત્રો યાદ રાખ્યું કે યુએસની અંદર ગયા ને તો અહીંયા સૌથી પહેલાં આપણે યાદ રાખીએ કે યુનાઇટેડ નેશન, જેને આપણે UN કહીએ છીએ, યુનાઇટેડ નેશન છે, બરોબર છે ને, બધાને યાદ છે ને યુનાઇટેડ નેશન, કે જે 1945માં બીજા વિશ્વયુદ્ધ પછી બનાવવામાં આવેલી છે. તો જેની સ્થાપના છે ક્યારે કરેલી છે? તો કે 24 ઓક્ટોબર. જીકેની અંદર કદાચ આવા અમુક જે IMP ફેક્ટ છે હું કહેતો જાય. 24 ઓક્ટોબર 1945માં જેની સ્થાપના થઈને 24 ઓક્ટોબરને આપણે UN દિવસ તરીકે પણ મનાવીએ છીએ. કયા દિવસ તરીકે મનાવીએ છીએ? UN ડે તરીકે. તો મિત્રો UNનું 79મું સત્ર, યુએનના અંડરમાં અલગ અલગ સંસ્થાઓ છે અને એ યુએનની જે પેટા બોડી છે એ પેટા બોડીની અંદર મિત્રો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, આ જનરલ એસેમ્બલી જેને આપણે સામાન્ય સભા કહીએ છીએ. શું કહીએ છીએ મિત્રો? સામાન્ય સભા, બરોબર છે. અને આ જે સામાન્ય સભા છે મિત્રો એનું કેટલામું સત્ર? તો કે યાદ રાખીશું 79મું સત્ર. કેટલામું મિત્રો? 79મું સત્ર. અને આ 79મું સત્ર અને મોદી સાહેબ હોય અને સ્ટેજ હોય અને માઇક હોય અને મોદી સાહેબ અહીંયા સ્પીચ ન આપે તો એ અશક્ય વસ્તુ છે. તો 79મા સત્રની અંદર મિત્રો સમિટ ઓફ ધ ફ્યુચર. શું મિત્રો? સમિટ ઓફ ધ ફ્યુચર. એણે જે સ્પીચ આપી એ કેના ઉપર આપી? તો કે સમિટ ઓફ ધ ફ્યુચર. શેના ઉપર સ્પીચ આપી? સમિટ ઓફ ધ ફ્યુચર ઉપર, બરોબર છે. કેના ઉપર આપી? સમિટ ઓફ ધ ફ્યુચર. તમને દરેક વસ્તુ મગજમાં ઘૂસતી જશે. તમે કરંટ અફેર કરો છો એવું તમને લાગશે જ નહીં. તો યાદ રાખીશું કે 79મું સત્ર હતું કે જ્યાં સમિટ ઓફ ધ ફ્યુચરની સ્પીચ નરેન્દ્ર મોદી આપી. નરેન્દ્ર મોદી કીધું હું આવ્યો છું, હારવાર બીજું કામ હોય તો પતાવતા જઈએ. તો મિત્રો તમને યાદ હશે કે અમેરિકા સાથે આપણે એક સરસ મજાનું સંગઠન છે અને એ સંગઠનનું નામ છે ક્વાડ. શું નામ છે? ક્વાડ. તો નરેન્દ્ર મોદી આ 3 દિવસમાં તમે જો એ ઘણા બધા પ્રસંગો પતાવીને આવે. તો મિત્રો એણે બીજો પ્રસંગ કયો પતાવ્યો? તો કે મિત્રો એણે, તમને ખ્યાલ છે મિત્રો, એક ક્વાડ સંગઠન છે. કયું છે? ક્વાડ સંગઠન, જેનું નામ છે ક્વાડ્રિલેટરલ સિક્યોરિટી ડાયલોગ. આ ક્વાડ સંગઠન શું છે, કેમ છે, એ પછી મળીશું આપણે, પણ એના માટે અત્યારે કરંટમાં શું છે એ જોઈ લો. મિત્રો આ ક્વાડ સંગઠન છે ને એની અંદર 4 દેશો છે. કોણ કોણ? 4 દેશો. તો કે ભાઈ એની અંદર 4 દેશો ક્યાં ક્યાં છે? તો એની અંદર છે મિત્રો ભારત અને જાપાન. ભારતને જાપાનને હારે રાખવાનું, બે દોસ્તાર ખરા, ભારત જાપાન. અને મિત્રો અમેરિકા અને ઓસ્ટ્રેલિયા. કયા 4 દેશો છે? આ ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયા, આ 4 દેશો છે મિત્રો. આ 4 દેશોએ ભેગા થઈ મિત્રો એક સંગઠન બનાવેલું છે અને એને કહેવાય છે મિત્રો ક્વાડ સંગઠન. શું કહેવાય છે? ક્વાડ સંગઠન. મિત્રો નરેન્દ્ર મોદી સાહેબ જતા હતા તો આ 4 દેશના વડાપ્રધાન ત્યાં ભેગા થઈ ગયા અને એને નક્કી કર્યું એક કામ કરીએ કે આપણે છઠ્ઠું, આ કેટલામી સમિટ મિત્રો? તો કે 6ઠ્ઠી સમિટ, 6ઠ્ઠી ક્વાડની સમિટ છે મિત્રો, એનું આયોજન કરી નાખ્યું. યાદ રાખીશું કેટલામી? 6ઠ્ઠી. કઈ જગ્યાએ હતું મિત્રો? તો વેલિંગ્ટન ડેલવેર ખાતે. 6ઠ્ઠી સમિટનું આયોજન ક્યાં હતું? તો કે મિત્રો વેલિંગ્ટન, ક્યાંક શબ્દમાં ભૂલ થાય તો જવા દેજો, બરાબર, પણ વેલિંગ્ટન એવું નામ છે અને ડેલવેર ખાતે. કઈ જગ્યાએ છે મિત્રો? ડેલવેર, ન્યુયોર્ક ખાતે. ઓકે, યાદ રાખીશું. આ તો વેલિંગ્ટન ડેલવેર ખાતેનું આયોજન હતું. કેટલામી? તો કે 6ઠ્ઠી ક્વાડ સમિટનું આયોજન. મોદી સાહેબ ગયા, હારવાર કામ પતાવતા આવ્યા. તો 6ઠ્ઠી ક્વાડ સમિટ પૂછે તમને કે એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો વેલિંગ્ટન ડેલવેર ખાતે. બીજું મિત્રો અહીંયાથી તમને એક એક્સ્ટ્રા કરંટ આપું. મિત્રો યાદ રાખીશું કે 6ઠ્ઠી ક્વાડ સમિટ તો ત્યાં કરી જ હતી એણે, પરંતુ તમને પૂછે કે 7મી ક્વાડ સમિટનું આયોજન છે, 7મી ક્વાડ સમિટનું આયોજન એ કઈ જગ્યાએ કરવાનું છે? તો મોદી સાહેબ છે એ હારવાર કંકોત્રી દેતા એવા કે વોટ્સઅપમાં હું તો કંકોત્રી મોકલી દઈ, પણ આમ જો આ અત્યારે હાથોહાથ મોઢે આમંત્રણ તમને આપીને જાઉં છું, બરાબર, રૂબરૂમાં, કે 7મી કમિટનું આયોજન આપણે ક્યાં કરવાના છીએ? તો કે ભારતની અંદર. અને મોદી સાહેબ છે એણે 7મી ક્વાડ સમિટ છે એનું આયોજન ક્યાં કરાવવાના છે? તો કે ભારતની અંદર મિત્રો કરવાના છે. ચલો, આ તો કામ પતી ગયું, પણ અહીંયાથી એક સરસ મજાનો ફેક્ચ્યુઅલ ડેટા તમને આપું અને જે તમને યાદ રહેવો. મિત્રો ક્વાડ દેશો છે એ કેટલા છે? તો કે ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા. આ તો તમે યાદ રાખ્યા જ કે નહીં? ચલો, આમાંથી તમને અત્યારે કરંટ અફેર આપું. કયું કરંટ અફેર છે? તો મિત્રો જે આ દેશો છે ને, આ બધા દેશો, આ 4 દેશો, આ 4 દેશો ભેગા મળી અને એક સૈન્ય અભ્યાસ કરે છે. અને સૈન્ય અભ્યાસ અત્યારે પાછો કરંટમાં પણ છે. તો મિત્રો આ 4 દેશો ભેગા થઈ અને જે સૈન્ય અભ્યાસ કરે છે એ સૈન્ય અભ્યાસનું છે માલાબાર સૈન્ય અભ્યાસ. કયો સૈન્ય અભ્યાસ છે? માલાબાર સૈન્ય અભ્યાસ, બરોબર છે. કયો છે? માલાબાર સૈન્ય અભ્યાસ. જો ગોખવાન નથી. હવે તમને પૂછે કે માલાબાર સૈન્ય અભ્યાસમાં કયા કયા દેશો છે, તો તરત તમારે યાદ શું કરવાનું કે ક્વાડ સંગઠનની અંદર જે દેશો છે એ જ દેશો કેમાં છે? તો કે ભાઈ
માલાબાર સૈન્ય અભ્યાસમાં. તો મિત્રો આ 4 દેશો ભેગા થઈ અને માલાબાર સૈન્ય અભ્યાસ છે એનું આયોજન છે મિત્રો એ કરેલું. અને એ આયોજન છે મિત્રો એ કઈ જગ્યાએ કરેલું? માલાબાર સૈન્ય અભ્યાસનું આયોજન છે એ ક્યાં હતું? તો મિત્રો યાદ રાખીશું વિશાખાપટ્ટનમ ખાતે. આમાં લોકેશન યાદ રાખવાનું છે કે માલાબાર સૈન્ય અભ્યાસ છે એનું આયોજન છે એ કઈ જગ્યાએ હતું? તો મિત્રો વિશાખાપટ્ટનમ ખાતે. ક્યાં હતું? વિશાખાપટ્ટનમ ખાતે. ઓકે, યાદ રહી ગયું. ભારત જાપાન, જો એક સાથે મેં ઘણા બધા કરંટ અફેરને મિક્સ કર્યા અહીંયા કે ક્વાડ સંગઠન, મોદી સાહેબની મુલાકાત યુએસમાં, ત્યાંથી ક્વાડ સંગઠન કેટલામું? તો કે ભાઈ 6થું ક્વાડ સંગઠન. અને એમાં કયા કયા દેશો, અને એ દેશો ભેગા થઈને કેવો સૈન્ય અભ્યાસ કરે? માલાબાર સૈન્ય અભ્યાસ. મિત્રો આ માલાબાર સૈન્ય અભ્યાસ જે છે બરોબર છે એ કેટલામી આવૃત્તિ છે? તો યાદ રાખીશું કે આ માલાબાર સૈન્ય અભ્યાસની 28મી આવૃત્તિ છે. કેટલામી છે? 28મી આવૃત્તિ છે. મોદી સાહેબની છાલ અહીંયા આ જે શાલ છે એ બગડે છે પણ હાલ છે, બરાબર છે. તો 28મી આવૃત્તિ હતી આ માલાબાર સૈન્ય અભ્યાસની. ચલો અહીંયા હું તમને બીજા 4 અગત્યના સૈન્ય અભ્યાસ છે ને હું યાદ રખાવું. જો આ સાથે તમે યાદ રાખશો ને એટલે બધું મગજમાં ઉતરતું જવાનું છે. ચલો આની સાથે હું તમને બીજા 4 સૈન્ય અભ્યાસ છે કે જે અગત્યના છે યાદ રાખો. માલાબાર તો આઈએમપી છે જ, માલાબાર તો આઈએમપી છે જ. માલાબારની સાથે સાથે તમને અત્યારે જે ખાસ કરંટમાં હોય એવા 4 છે બીજા યાદ રખાવું. મિત્રો એક છે વરુણા સૈન્ય અભ્યાસ. કયો છે? વરુણા સૈન્ય અભ્યાસ, બરોબર છે. યાદ રાખીશું શું નામ છે? વરુણા સૈન્ય અભ્યાસ. આ કોની કોની વચ્ચે છે? તો મિત્રો યાદ રાખીશું ભારત અને ફ્રાન્સ. કોની કોની વચ્ચે છે વરુણા સૈન્ય અભ્યાસ? તો કે ભારત અને ફ્રાન્સની વચ્ચે. કોની કોની વચ્ચે છે? ભારત અને ફ્રાન્સ. આની હમણાં તાજેતરમાં મિત્રો 21મી આવૃત્તિ થઈ ગઈ. કેટલામી થઈ ગઈ? 21મી આવૃત્તિ, બરોબર છે. કેટલામી થઈ ગઈ મિત્રો? તો કે 21મી આવૃત્તિ છે મિત્રો, એનું આયોજન છે હમણાં થઈ ગયું, બરોબર છે. ત્યારબાદ મિત્રો હજી એક સૈન્ય અભ્યાસ છે કે જે અલગ અલગ નામ સાથે હોય મિત્રો. એક છે ગરુડા શક્તિ. કયો છે? ગરુડા શક્તિ, બરોબર છે. આ ગરુડા શક્તિ કોની કોની વચ્ચે છે ખબર છે? તો મિત્રો યાદ રાખીશું ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે. કોની વચ્ચે છે? ભારત અને ઇન્ડોનેશિયા. કોની કોની વચ્ચે છે? ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે. કોનો છે? તો કે થલ સેનાનો. આવું બહુ ડિટેલ્સમાં નથી પૂછાતું પણ આપણને એ પૂછાય કે ભાઈ ગરુડા શક્તિ કોની કોની વચ્ચે આયોજિત થયો? તો ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે થયો, બરાબર. ગરુડા શક્તિ આ ઇન્ડોનેશિયા છે. તો આનું સિનકુંજ જકાર્તા ખાતે આનું આયોજન હતું. ક્યાં હતું? સિનકુંજ જકાર્તા ખાતે મિત્રો આનું આયોજન છે એ કરવામાં આવ્યું હતું ગરુડા શક્તિનું. ઓકે, ત્યારબાદ હજી એક છે નસીમ અલ બહર. કયો છે? નસીમ અલ બહર. ઓકે, નસીમ અલ બહર. આ નસીમ અલ બહર છે મિત્રો, એનું આયોજન છે મિત્રો એ કઈ જગ્યાએ હતું અને ક્યાંની વચ્ચે છે? તો મિત્રો યાદ રાખીશું ભારત અને ઓમાનની વચ્ચે. કોની કોની વચ્ચે છે? ભારત અને ઓમાનની વચ્ચે. ભારત અને ઓમાન, બરોબર. આ 2 દેશો વચ્ચે કયો છે? તો કે નસીમ અલ બહર. કયો છે? નસીમ અલ બહર. ઓકે, આનું આયોજન ક્યાં હતું? તો કે આનું આયોજન હતું ગોવા ખાતે. ક્યાં હતું? ગોવા ખાતે, બરાબર છે. હજી એક છે મિત્રો કે જે અત્યારે કરંટમાં છે ને એનું નામ છે ઓસ્ટ્રા હિન્દ. શું નામ છે મિત્રો? ઓસ્ટ્રા હિન્દ. તો આ તો આખા ગામને આવડે એટલે હું લખતો નથી, ટાઈમ નથી બગાડવો. ઓસ્ટ્રેલિયા અને હિન્દુસ્તાન, ચલો બગાડી દઉં કારણ કે આપણી નોટ સારી એવી બને. ભારત પ્લસ ઓસ્ટ્રેલિયા, બરાબર છે. આ 4ની આ 2ની વચ્ચે હતો પણ આમાં પૂછે શું ખબર કે આ લોકેશન ક્યાં હતું? તો મિત્રો યાદ રાખીશું આ છે મહારાષ્ટ્રના પુણે ખાતે. ક્યાં હતું? મહારાષ્ટ્રમાં પુણે ખાતે મિત્રો આનું આયોજન છે એ કરવામાં આવ્યું હતું. તો આ હમણાં તાજેતરના જે છે, બરાબર છે, કે જે ખાસ અગત્યના છે જે આપણને ખ્યાલ હોવા જોઈએ, બરાબર. આ બધા છે આવી ગયા છે. તાજેતરમાં જે ગરુડ શક્તિ છે 9મો હતો. કેટલામો હતો મિત્રો? તો કે 9મો હતો. કાંઈ પણ ભૂલાય નહીં, હું નજર મારતો જાઉં છું, એક પણ વસ્તુ ભૂલાવી જોઈએ નહીં. તો ચલો આ બધા આપણે યાદ રહેવા જોઈએ. એમાં ખાસ અગત્યનું તો કે માલાબાર સૈન્ય અભ્યાસ જેનું આયોજન વિશાખાપટ્ટનમ ખાતે હતું. વરુણા સૈન્ય અભ્યાસ કે જે ભારત અને ફ્રાન્સ વચ્ચે જે 21મી આવૃત્તિ હતી. ગરુડા શક્તિ જે ઇન્ડોનેશિયા ખાતે છે જકાર્તામાં આયોજન થયું હતું. 9મો છે નસીમ અલ બહર કે જેનું આયોજન ગોવા ખાતે ભારત અને ઓમાન વચ્ચે છે. ઓસ્ટ્રાઇનમાં ખાસ એ યાદ રાખવાનું, આખા ગામને ખબર હોય ભારત ઓસ્ટ્રેલિયા, પણ આયોજન ક્યાં હતું? તો કે મહારાષ્ટ્રના પુણા ખાતે. ઓકે, ચલો તો આ તાજેતરમાં જે કાંઈ એ જ્યાં આટો મારીને આવ્યા મેં તમને બધું કહી દીધું, બરાબર. નરેન્દ્ર મોદી કહે ના મને મારું ગુજરાત યાદ આવે. ભાઈ શું આવે છે? મને મારું ગુજરાત યાદ આવે છે, બરાબર છે. તો મોદી સાહેબ છે એ તમને ખ્યાલ છે કે ભાઈ નરેન્દ્ર મોદી સાહેબ છે એ ગુજરાત આટો મારવા આવ્યા હતા. સપ્ટેમ્બર મહિનામાં પણ આવ્યા હતા
અને ઓક્ટોબર મહિનો છે એની અંદર પણ મોદી સાહેબ છે એ આટો મારી ગયેલા છે, બરાબર. ચલો, આમાં કશું કદાચ આપણે કાંઈ બાકી રહેતું નથી, બરાબર. યુએસમાં એને જો અહીંયા એક મુદ્દો છે કે ભાઈ યુએસની અંદર એણે જે આપણે ડ્રોન છે, બરાબર, 31 MBQ-9B, બરાબર, એ ડ્રોન છે એની પણ એને ત્યાં ડીલ છે મિત્રો એ કરેલી. પણ એએમસીમાં મને નથી લાગતું કે એટલું બધું ડિટેલ્સમાં એ લોકો કાંઈ આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછે. ઓકે, ચલો. ત્યારબાદ હવે મિત્રો એ સિવાય તો કે નરેન્દ્ર મોદી સાહેબ છે એ ગુજરાત, ઝારખંડ, ઓડિશા આની મુલાકાતે નીકળેલા સપ્ટેમ્બર મહિનામાં, અને એ સમયે ગુજરાતમાં આવેલા. અને એ સમયે જ્યારે મિત્રો ગુજરાતમાં આવ્યા, બરાબર છે, ત્યારે નરેન્દ્ર મોદી સાહેબ છે એમણે ગુજરાતની મુલાકાતે જ્યારે આવેલા નરેન્દ્ર મોદી સાહેબ છે ગુજરાતની મુલાકાતે આવેલા ત્યારે ચલો આપણે ખાસ ગુજરાત છે એને લઈ લઈએ કે ગુજરાતમાં જ્યારે એ આવ્યા ત્યારે એણે કઈ કઈ મુલાકાતો કરેલી અને શું કરેલું. તો મિત્રો ગુજરાતની અંદર જ્યારે આવે છે, ચલો હું થોડુંક ટેબ્લેટનું સેટિંગ છે કરી લઉં એટલે મને મજા આવે લખવાની. તો ગુજરાતની અંદર નરેન્દ્ર મોદી સાહેબ છે જ્યારે 4 રાજ્યોમાં ફરે ત્યારે ગુજરાતમાં આવે, અને આપણે ખાસ ગુજરાતનું કરંટ અફેર છે એને અનુલક્ષીને મોદી સાહેબ છે હવે ભણવાના છે. તો ગુજરાતની અંદર મિત્રો ગુજરાતની અંદર મિત્રો એને જે મુલાકાત કરી, તો ગુજરાતમાં એ કઈ કઈ જગ્યાએ ગયા, તો ગુજરાતમાં એને સૌથી પહેલું જો ઉદ્ઘાટન કંઈ કરેલું હોય ને, સૌથી પહેલું ઉદ્ઘાટન, બરાબર છે, તો એ સૌથી પહેલું ઉદ્ઘાટન એમણે ક્યાં કરેલું ખબર? તો મિત્રો યાદ રાખીશું, અને મસ્ટ ટાઈમ પી એએમસી માટે, કારણ કે અમદાવાદ અને અમદાવાદથી મિત્રો અમદાવાદથી ભુજ, બરાબર છે, યાદ રાખીશું અમદાવાદ અને ભુજ આની વચ્ચે મિત્રો, આની વચ્ચે અમદાવાદથી ભુજ, આની વચ્ચે નરેન્દ્ર મોદી સાહેબ છે, અને ખાસ યાદ રાખવાનું છે મિત્રો, ભારતની સૌપ્રથમ નમો રેપિડ રેલ, બરાબર છે, ભારતની સૌપ્રથમ નમો રેપિડ રેલ, બરાબર છે, નમો રેપિડ રેલ, બરાબર, આનું ઉદ્ઘાટન છે એ મોદી સાહેબ કરી ગયા. ભારતની પ્રથમ નમો રેપિડ રેલ અમદાવાદ અને ભુજ વચ્ચે. આને મિત્રો મિની વંદે મેટ્રો તરીકે ઓળખાય છે. કેના તરીકે ઓળખાય છે? મિની વંદે મેટ્રો તરીકે ઓળખાય છે. આ વંદે મેટ્રો છે, મેટ્રો ટ્રેન જે વંદે ભારત આપણે બનાવી છે એની કરતાં આ કઈ જગ્યાએ અલગ છે મિત્રો? તો યાદ રાખીશું કે આ કઈ જગ્યાએ અલગ છે, તો કે વંદે મેટ્રો છે એ આંતર શહેર માટે છે, આંતર રાજ્ય માટે છે, રાજ્યથી રાજ્ય માટે નહીં. 100 થી 250 કિલોમીટર જેટલું અંતર હોય, 100 થી 250 કિલોમીટર જેટલું અંતર, તો એના માટે આવી નાનકડી નમો રેપિડ રેલ છે મિત્રો એ બનાવવામાં આયોજન એપ્રિલની અંદર આયોજન કર્યું. સપ્ટેમ્બર મહિનામાં તેને ઘા કરી દીધો. આવું અશ્વિની વૈષ્ણવનું કામ છે, આપણા જે મંત્રી છે રેલવે મંત્રીનું. તો આવું સરસ મજાનું એને આયોજન છે કર્યું. નરેન્દ્ર મોદી સાહેબ ઉદ્ઘાટન કરીને ગયેલા, બરાબર છે. ત્યારબાદ નરેન્દ્ર મોદી છે એ ફરી ઓક્ટોબર મહિનામાં આવે છે ગુજરાતની અંદર, અને ઘણા બધા ઉદ્ઘાટન છે મિત્રો એ કરીને જાય છે. તો ફરી નરેન્દ્ર મોદી સાહેબ છે ઓક્ટોબર મહિનાની અંદર ગુજરાતમાં આવે છે. તો એ સમયે નરેન્દ્ર મોદી સાહેબ છે અને ગુજરાતની અંદર કરેલા જે ઉદ્ઘાટનો છે એની વાત કરીએ તો સૌથી પહેલાં મિત્રો એણે ગાંધીનગરની અંદર એક સમિટ છે એનું એણે ઉદ્ઘાટન કર્યું હતું, અને એ સમિટ છે મિત્રો રીઇન્વેસ્ટ. કેનું છે મિત્રો? રીઇન્વેસ્ટ, બરાબર છે. આ રીઇન્વેસ્ટ સમિટ છે, જો ખાલી એટલું યાદ રાખવાનું, ઉદ્ઘાટન કોણે કર્યું? મોદી સાહેબે. ક્યાં? તો કે ગાંધીનગર. ક્યાં કર્યું મિત્રો? તો કે ગાંધીનગર ખાતે. આ સમિટ છે શેના માટે હતી? તો મિત્રો આ સમિટ છે એ રિન્યુએબલ એનર્જી માટે હતી. શેના માટે હતી? રિન્યુએબલ એનર્જી માટે, બરાબર છે. રિન્યુએબલ એનર્જી છે મિત્રો એના માટે હતી. આ રિન્યુએબલ એનર્જી છે, તમને ખ્યાલ છે ગુજરાત સરકાર છે એનો ટાર્ગેટ છે કે ભાઈ આપણે 2030 સુધીમાં, ક્યારે? 2030 સુધીમાં કેટલી? 500 ગીગાવોટ, બરાબર છે, આપણે રિન્યુએબલ એનર્જી છે એ મેળવી છે. તો એના માટેની આખી રીઇન્વેસ્ટ સમિટ છે એનું આયોજન છે મોદી સાહેબે ક્યાં કર્યું? તો કે ગાંધીનગર ખાતે. તમને પૂછી શકે કે રીઇન્વેસ્ટ છે એ કયા વિષય ઉપર હતી? તો રિન્યુએબલ એનર્જી ઉપર હતી, ને એનું આયોજન છે ક્યાં હતું? તો કે ગાંધીનગર ખાતે હતું. ત્યારબાદ નરેન્દ્ર મોદી સાહેબ છે એ આવે છે, અને ત્યારબાદ નરેન્દ્ર મોદી છે એ બીજું કેનું ઉદ્ઘાટન કરે છે? તો એ સમયે મિત્રો નરેન્દ્ર મોદી એ આગળ સફર કરે છે, ગુજરાતના 4 જિલ્લામાં ફરીને આવે છે. એ સમયે નરેન્દ્ર મોદી છે એ જાય છે અમરેલીના દુધાળા ખાતે. ક્યાં જાય છે મિત્રો? અમરેલીના દુધાળા ખાતે. ક્યાં જાય છે? અમરેલીના દુધાળા ખાતે.
તમને ખ્યાલ છે કે ત્યાં એક સરોવરનું ઉદ્ઘાટન છે ને એ 1-2 વર્ષ પહેલાં કરેલું, ફરી ઉદ્ઘાટન કર્યું અમરેલીમાં દુધાળા સૌજીભાઈ ધોળકિયા, ગોવિંદભાઈ ધોળકિયાનું એ ગામ છે અને ત્યાં નરેન્દ્ર મોદી આવે છે અને સૌજીભાઈ ધોળકિયાના લગ્નમાં પણ એ ગયા હતા, એના ફોટોગ્રાફ્સ પણ તમે જોયા હશે. અને દુધાળાની અંદર મિત્રો એને ભારત માતા સરોવર છે કે જે PPP પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના પ્રોગ્રામ અંડરમાં સૌજીભાઈ ધોળકિયા જે ફાઉન્ડેશન છે ધોળકિયા ટ્રસ્ટ એના અંડરમાં આખું ભારત માતા છે એ સરોવર તળાવ છે એ બનાવેલું અને એનું ઉદ્ઘાટન છે મિત્રો એ કરેલું. ત્યારબાદ એની સિવાયમાં આપણે જોઈએ તો એ સમયે જે અમરેલીના દુધાળામાં તો એ ગયા, એના જેવું જ બીજું નરેન્દ્ર મોદીએ જે પ્રોજેક્ટનો વિકાસ કર્યો હોય, જે પ્રોજેક્ટના ઉદ્ઘાટન કર્યા હોય એવા પ્રોજેક્ટની અંદર મિત્રો એ ગયા હતા પોરબંદર. કઈ જગ્યાએ ગયા હતા તો કે પોરબંદર. અને આ પોરબંદરની અંદર એક કાલી રિચાર્જ બરાબર જળાશય છે, સરોવર છે. તો નરેન્દ્ર મોદીએ એવું કીધું કે આ સસ્ટેનેબલ ઇકો ટુરિઝમ પ્લેસ બનવું જોઈએ. ક્યાં? પોરબંદરની અંદર મિત્રો મોકર સાગર બરાબર એવું નામ છે. શું નામ છે મિત્રો તો કે કાલી રિચાર્જ જળાશય, કાલી રિચાર્જ જળાશય. નરેન્દ્ર મોદીએ શું કીધું કે આપણને પરીક્ષામાં પ્રશ્ન કેવો પૂછે એ ખાસ ટાર્ગેટ કરવાનું, કે પરીક્ષામાં પ્રશ્ન આપણને એવો પૂછે કે નરેન્દ્ર મોદીએ તાજેતરની અંદર સસ્ટેનેબલ, કેવું મિત્રો? સસ્ટેનેબલ બરાબર છે ઇકો ટુરિઝમ પ્લેસ છે મિત્રો, ઇકો ટુરિઝમ પ્લેસ બને બરાબર એના માટેનું ઉદ્ઘાટન છે એ ક્યાં કર્યું તો મિત્રો પોરબંદર ખાતે. ક્યાં કર્યું? પોરબંદર સાથે. મોકર સાગર એવું નામ છે. ઓકે, તો આ હતા. ત્યારબાદ નરેન્દ્ર મોદી છે એ તો બીજા દેશમાં જાય છે, પણ બીજા દેશના લોકો છે એ પણ નરેન્દ્ર મોદીને મળવા માટે છે એ આવતા હોય છે. અને એ સમયે એવા ઘણા બધા લોકો છે કે જે નરેન્દ્ર મોદીને મળવા આવતા હોય, તો એની પણ આપણે ડિસ્કશન કરીએ. તો નરેન્દ્ર મોદીને જે મળવા આવ્યા હતા તો એ સમયે નરેન્દ્ર મોદી છે ને ગુજરાતમાં લઈને આવ્યા હતા. તો સ્પેનના વડાપ્રધાન કોણ આવ્યું તો મિત્રો? સ્પેનના વડાપ્રધાન. આ મુદ્દો છે આપણે ખાસ યાદ રાખીશું. સ્પેનના વડાપ્રધાન છે મિત્રો, સ્પેનના PM છે. અને આ સ્પેનના જે PM છે એનું નામ છે પેડ્રો ચાઝેજ. શું નામ છે બરાબર છે? આ જે આવ્યા હતા સ્પેનના વડાપ્રધાન, એને નરેન્દ્ર મોદી છે એ ગુજરાતની મુલાકાતે લાવ્યા હતા. અને એ ગુજરાતની મુલાકાતમાં એને કઈ જગ્યાએ લઈ ગયા હતા તો ગુજરાતમાં એને નરેન્દ્ર મોદી લઈ ગયા હતા વડોદરાના અરણી ખાતે. ક્યાં લઈ ગયા હતા? વડોદરાના અરણી ખાતે. શું કામ વડોદરાના અરણી ખાતે લઈ ગયા? કારણ કે સ્પેન આરે મોદી સાહેબ તો અહીંયા ગયા હોય તો મોદી સાહેબને કોઈ મળે ને મોદી સાહેબ એકવારમાં હાથ ફેરવે એટલે એની સાથે ઘણા બધા MOU કરી નાખે. તો સ્પેનના વડાપ્રધાને ત્યારે એને એવું કહેલું કે ભાઈ કંઈ વાંધો નહીં, અમે તમને સહયોગ કરીએ છીએ. અને સ્પેનની જે ડિફેન્સ અને એરબેઝ સિસ્ટમ છે, મતલબ એની જે સંસ્થા છે એ સંસ્થાએ એવું કીધેલું કે કંઈ વાંધો નહીં ભાઈ, અમે તમને સહયોગ કરીએ છીએ. અને એ સહયોગથી નરેન્દ્ર મોદી સાહેબે વડોદરાની અંદર એક પ્લાન્ટ નાખેલો. અને એ પ્લાન્ટ કેના માટેનો છે તો મિત્રો અરણીની અંદર એ પ્લાન્ટ છે C-29-5 બરાબર છે. યાદ રાખીશું આ એરક્રાફ્ટ બનાવવાનો પ્લાન છે. 40 એરક્રાફ્ટ બનાવવાના છે. કેટલા? 40 2030 સુધીમાં. તો આ જે પ્લાન છે એ કોના સહયોગથી છે તો સ્પેનના સહયોગથી છે. તો વડાપ્રધાને કીધું કે તમે જે મોટી કરતા હતા તો લઈ જાઓ મને કે પ્લાનમાં કેવું છે. તો એના કારણે સ્પેનના વડાપ્રધાન છે અને ક્યાં નરેન્દ્ર મોદી લઈને આવ્યા હતા તો વડોદરાના અરણી ખાતે લઈને આવેલા હતા બરાબર છે. ત્યારબાદ હજી એક છે જે પ્રિન્સ કહેવાય છે જેને UAEના બરાબર અબુધાબી. તો યાદ રાખીશું મિત્રો UAE. આ યાદ રાખજો. આ બધા નરેન્દ્ર મોદી સાહેબને કવરેજમાં કેટલું કરંટ અફેર છે. તાજેતરમાં નરેન્દ્ર મોદી છે આપણે UAE બરાબર UAE અબુધાબી એની રાજધાની કઈ છે? અબુધાબી. આના જે પ્રિન્સ કહેવાય શેખ ખાલેદ, શું નામ છે એનું? અબુધાબીના જે પ્રિન્સ કહી શકાય એ કોણ છે મિત્રો? શેખ ખાલેદ. શેખ ખાલેદ છે મિત્રો. આ શેખ ખાલેદ છે એ ભારતની મુલાકાતે હતા. ભારતે એની સાથે પરમાણુ કરાર પણ કર્યા. ભારતે શેખ ખાલેદ છે એની સાથે શું કર્યું તો કે પરમાણુ કરાર કર્યા. શું કર્યા મિત્રો? યાદ રાખીશું. શેખ ખાલેદ સાથે શું કર્યું તો કે પહેલાં તો આપણે એની સાથે એક પરમાણુ કરાર કર્યા બરાબર. બીજી વસ્તુ, હવે UAE તરફથી ભારતને શું મળ્યું અને ભારત એને શું આપ્યું? ભારત અને UAEના સંબંધો છે એ હવે ગાઢ બનતા જાય છે મિત્રો. યાદ રાખીશું કે UAEની અંદર ભારતે અહીંયા પરમાણુ કરાર તો કર્યા, એની સિવાય UAE અત્યારે કરંટમાં ક્યાં છે? આ 3-4 મહિનાની અંદર UAE છે એ બીજી કઈ જગ્યાએ કરંટમાં છે? તો મિત્રો તમને કહું કે તમને પૂછે કે UAEની અંદર કઈ IIT છે કે જ્યાં કેમ્પસ ખોલ્યું હોય તો મિત્રો IIT દિલ્હી છે ને, IIT દિલ્હી
બરાબર, એણે મિત્રો યુએની અંદર કેમ્પસ ખોલ્યું. શું કર્યું છે? યુએની અંદર કેમ્પસ ખોલ્યું. બીજું યાદ રાખ્યું, આઈઆઈટી દિલ્હીનું કેમ્પસ છે મિત્રો, એ કઈ જગ્યાએ ખુલ્યું છે? તો કે યુએની અંદર. આ પહેલું મુદ્દો. બીજો મુદ્દો, યુએઈ કઈ જગ્યાએ કરંટમાં છે? તો યુએઈ બીજું એ જગ્યાએ કરંટમાં છે કે તમને પૂછે કે કઈ આઈઆઈટી છે? આઈઆઈટી મદ્રાસ. કોણ છે મિત્રો? આઈઆઈટી મદ્રાસ. આ આઈઆઈટી મદ્રાસ છે મિત્રો, એણે R&D એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર છે મિત્રો, એ કઈ જગ્યાએ ઓપન કર્યું છે? તો કે યુએઈની અંદર કર્યું છે. અને બીજું મિત્રો ખાસ યાદ રાખવાનું છે, જો તમને એક સાથે ઘણું બધું કરંટ છે એ યાદ રહેશે. નરેન્દ્ર મોદી સાહેબ છે, યુએઈ સાથે જે સંબંધો બનાવ્યા છે, એના જે અબુધાબી અહીંયા પ્રિન્સ આવ્યા તો એની સાથે મુલાકાતો કરી. વિચાર કરો કે નરેન્દ્ર મોદી સાહેબ એક હાથે જેટલું આપે એટલું સામેથી લઈ પણ લે. તો યુએઈની અંદર મિત્રો 20મો ઇન્ટરનેશનલ એજ્યુકેશન શો હતો. શું હતો? ઇન્ટરનેશનલ એજ્યુકેશન શો હતો. શું હતો? 20મો એજ્યુકેશન શો હતો. આ 20મો ઇન્ટરનેશનલ એજ્યુકેશન શો છે મિત્રો, એની અંદર આનું આયોજન ક્યાં હતું? તો કે યુએઈને શારજહાં ખાતે. ક્યાં હતું? શારજહાં ખાતે. બરોબર છે, ક્યાં હતું? શારજહાં ખાતે. અને આ શારજહાં ખાતે 20મો ઇન્ટરનેશનલ એજ્યુકેશન શો હતો. એની અંદર ભારત દેશે ક્યું કેમ્પેન ચલાવ્યું હતું? તો મિત્રો યાદ રાખીશું, ભારત દેશે ત્યાં પ્રચાર કર્યો સ્ટડી ઇન ઇન્ડિયા. શેનો પ્રચાર કર્યો હતો? સ્ટડી ઇન ઇન્ડિયાનો. આ યાદ રાખીશું મિત્રો. તમને પૂછે કે તાજેતરમાં ભારત દેશે કયા દેશની અંદર સ્ટડી ઇન ઇન્ડિયાનું કેમ્પેન ચલાવેલું? તો મિત્રો યાદ રાખીશું 20મો ઇન્ટરનેશનલ એજ્યુકેશન શો ક્યાં? તો કે શારજહાં ખાતે. શારજહાં ખાતે ક્યાં? તો કે ભાઈ યુએઈ ખાતે. બરાબર છે. અહીંયા મેં કદાચ યુએઈના તમામ કરંટ અફેર હમણાં જે 4 મહિનામાં છે એ મેં તમને કહી દીધા. આઈઆઈટી દિલ્હી કેમ્પસ, આઈઆઈટી મદ્રાસ R&D એટલે કે રિસર્ચ સેન્ટર, અને ત્યારબાદ મિત્રો 20મો ઇન્ટરનેશનલ એજ્યુકેશન શો શારજહાં, જ્યાં સ્ટડી ઇન ઇન્ડિયા છે, એ લોન્ચ કર્યું હતું. બરાબર. જો એક સાથે તમને ઘણું બધું યાદ રહેશે. અને આ રીતના બસ આમાં એ ત્યાં શું હતું ને એમાં હું વાપર્યું હતું ને એમાં એના હેતુ શું છે ને એમાં નથી અત્યારે પડવાનું, એ આપણે મેન્સમાં કરશું. પણ અહીંયા આપણે પરીક્ષામાં ક્યાંથી પ્રશ્ન પૂછાય છે એ જ આપણે ખેંચવાનું છે. બરાબર છે. ચલો, કદાચ અહીંયા નરેન્દ્ર મોદી સાહેબ છે અને મેં આખા ચિત્રી દીધા છે. હવે કદાચ કંઈ બાકી રહેતું નથી. બરાબર. ચલો, હવે એની સિવાયમાં આપણે જોઈ લઈએ. હા, હજી એક બાકી રહી ગયું છે મિત્રો. હજી અહીંયા નરેન્દ્ર મોદી સાહેબ છે એનું આપણે જેટલું કરીએ એટલું ઓછું છે. ચલો, તો નરેન્દ્ર મોદી સાહેબ છે એના માટે મારે એક અલગથી પેજ લેવું પડશે એવું મને લાગે છે. નરેન્દ્ર મોદી સાહેબ માટે આપણે અલગથી પેજ લઈ લઈએ એક. બરાબર છે. નરેન્દ્ર મોદી સાહેબ માટે આપણે શું કરીએ? અલગથી એક પેજ લઈ લઈએ. ચલો, એડ પેજ કરી દઈએ આપણે. સોરી, ચલો, મોદી સાહેબ માટે મેં અલગથી અહીંયા પેજ લઈ લીધું છે. હવે જોઈએ તો મોદી સાહેબ ઓકે. ચલો, તો મોદી સાહેબ છે. આની સિવાય મોદી સાહેબે મિત્રો ગાંધીનગરની અંદર મોદી સાહેબ છે એમણે ગાંધીનગરની અંદર મિત્રો એક કહેવાય ને કે એક સેન્ટર છે ઓપન કર્યું છે. જ્યારે ગુજરાતના પ્રવાસી હતા ત્યારે તો મોદી સાહેબ દ્વારા ગાંધીનગરમાં સિંગલ વિન્ડો, બરાબર છે, આઈટી સિસ્ટમ છે મિત્રો. સિંગલ વિન્ડો આઈટી સિસ્ટમ છે. સિંગલ વિન્ડો આઈટી સિસ્ટમ, સિંગલ વિન્ડો ઇન્ફોર્મેશન ટેકનોલોજી સિસ્ટમ, બરાબર છે. આવું એક સેન્ટર છે ઓપન કર્યું. તમને પરીક્ષામાં પૂછી શકે કે આ શા માટે કામનું છે. સિંગલ વિન્ડો બહુ ડિટેલ્સમાં નહીં જઈએ, પણ સિંગલ વિન્ડો એટલે શું ખબર છે? કે ત્યાં RBI છે, સેબી છે, બરાબર છે, આ તમામ જે સંસ્થાઓ છે એ તમામ સંસ્થાઓ એક સાથે કામ કરી શકે, જેને એક પ્લેટફોર્મ મળે એક વિન્ડો થકી. એમ નહીં કે ભાઈ એનું કામ અલગ છે, એનું કામ અલગ છે. ઓલું કેમ તમે આવકનો દાખલો કઢાવો જાઓ, ઘડીક આ બારીએ જાઓ, ઘડીક આ બારીએ જાઓ, એમ નહીં. એક બારીએ કાગળ આપો ને તમામ કાગળ તમારા સોલ્યુશન થાય એવું સિંગલ વિન્ડો સોલ્યુશન છે કે જે તમામ નાણાકીય વ્યવસ્થા છે, ભારત દેશની જે નાણાકીય વ્યવસ્થા છે મિત્રો, આ નાણાકીય વ્યવસ્થા છે એને સુધારવા માટે, એની અંદર ઇન્ક્રીઝ કરવા માટે થઈ અને ગાંધીનગરની અંદર સિંગલ વિન્ડો આઈટી સિસ્ટમ છે મિત્રો, એ એમણે મોદી સાહેબ છે એમણે લોન્ચ કરેલી છે. બરાબર છે. ત્યારબાદ આની સિવાય નરેન્દ્ર મોદી છે એમણે મિત્રો, નરેન્દ્ર મોદી છે એમણે તમને ખ્યાલ છે કે અત્યારે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન ચાલે છે. ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન છે એના દુનિયાની અંદર જે તબક્કાઓ આવ્યા છે એમાં અત્યારે મિત્રો ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન છે. ઇન્ડસ્ટ્રીયલ જે રિવોલ્યુશન છે મિત્રો એનો ચોથો તબક્કો ચાલે છે. કેટલામો ચાલે છે?
ચોથો તબક્કો ચાલે છે. અંગ્રેજો આવ્યા ત્યારે ખબર છે ને, ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન 1800માં જેમ્સ વોટને એણે વરાળ યંત્રોની બધું શોધ્યું ત્યારે એક ક્રાંતિકારી જે કહેવાય ને કે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન છે આવ્યું હતું. મિત્રો એમ અત્યારે એનો ચોથો તબક્કો ચાલે. કેટલામાં ચોથો? તો એના માટે યુવાનો છે એનો વિકાસ થવો જોઈએ ને, બરાબર. તો એના માટે થઈ નરેન્દ્ર મોદી છે એણે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ, બરાબર છે, યાદ રાખીશું મિત્રો, એણે સરસ મજાની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ છે એનું ઉદ્ઘાટન કર્યું હતું મિત્રો, યાદ રાખીશું. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ છે મિત્રો. આનું ઉદ્ઘાટન મોદી સાહેબે કર્યું. ક્યાં કર્યું? તો મિત્રો યાદ રાખીશું મુંબઈ ખાતે. ક્યાં કર્યું? તો કે મુંબઈ ખાતે, બરાબર છે. તો આ યાદ રાખીશું કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ છે એનું નરેન્દ્ર મોદી સાહેબે ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો કે મિત્રો મુંબઈ ખાતે. જો ઘણું બધું કરંટ અફેર છે આપણે આવરી લીધું છે. ત્યારબાદ હવે અહીંયા સ્કિલ શબ્દ આવ્યો, તો સ્કિલ ઉપરથી આપણે બીજું એક લિંક કરીએ. સ્કિલ શબ્દ આવ્યો એના ઉપરથી આપણે એક બીજું લિંક કરીએ. તાજેતરમાં મિત્રો વર્લ્ડ ટેલેન્ટ સ્કિલ છે મિત્રો, એનો એક વર્લ્ડ સ્કિલ છે એનો એક જે કહેવાય ને કે એક કોન્ફરન્સ સમિટ જેવું છે એનું આયોજન થયું હતું. વર્લ્ડ સ્કિલ, બરાબર છે, વર્લ્ડ સ્કિલ છે એનું આયોજન છે મિત્રો એ થયું હતું. કેટલામાં નંબરની હતી મિત્રો? તો યાદ રાખીશું કે 47મા નંબરની. કેટલામી હતી? 47મા નંબરની વર્લ્ડ સ્કિલ છે એનું આયોજન થયું હતું. તો આ વર્લ્ડ સ્કિલ છે મિત્રો એનું આયોજન છે ક્યાં હતું? તો કે ફ્રાન્સ ખાતે. ક્યાં હતું મિત્રો? તો કે ફ્રાન્સ ખાતે એનું આયોજન છે. ક્યાં હતું? તો કે ફ્રાન્સના લિયોન ખાતે. ક્યાં હતું? ફ્રાન્સના લિયોન ખાતે, બરાબર છે, ફ્રાન્સના લિયોન ખાતે. મિત્રો આની અંદર ભારત છે એને 4 બ્રોન્ઝ મેડલ જીતેલા છે. શું કર્યું છે? 4 બ્રોન્ઝ મેડલ જીતેલા છે, યાદ રાખીશું. અને બીજા 12 મેડલો છે મિત્રો એ જીતેલા છે અલગ અલગ શ્રેણીની અંદર. આવું તો એટલું બધું ડિટેલ્સમાં ન પૂછી શકે, પણ કદાચ એવું કહે કે કેટલા બ્રોન્ઝ મેડલ જીતેલા, તો 4 બ્રોન્ઝ મેડલ. પણ યાદ હતું કે વર્લ્ડ સ્કિલ 47મી છે એનું આયોજન ક્યાં થયું? તો કે ફ્રાન્સના લિયોન ખાતે થયેલું હતું. યાદ રાખીશું. અહીંયાથી મસ્ટ આઈએમપી મને કોઈ મુદ્દો લાગતો હોય તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ છે મિત્રો કે જેની ઉદ્ઘાટન છે એ નરેન્દ્ર મોદી સાહેબે ક્યાં કર્યું? તો કે મુંબઈ ખાતે કરેલું છે, બરાબર છે. ચલો, તો આની કામ પતી ગયું. ત્યારબાદ હવે નરેન્દ્ર મોદી સાહેબ છે એ જ્યારે અમેરિકામાં હતા એ સમયે નરેન્દ્ર મોદી સાહેબ છે એમણે છે ને ટ્વિટરની અંદર, જો આમ મોદી સાહેબનું શું પૂછી નાખે ને ગુજરાતની એમસીની એક્ઝામ છે તો પ્રશ્ન હાઈ લેવલના નહીં પણ લો લેવલના પણ હોઈ શકે કે એવા કોર્નર ક્વેશ્ચનો જે આપણે કોઈ વિચાર્યું જ ના હોય. અને ઘણી બધી વખત જીએમસીની એની એક્ઝામમાં આવા પ્રશ્નો પૂછાયેલા છે, આરએમસીની એક્ઝામમાં આવા પ્રશ્નો પૂછાયેલા, એ વાહિયાત ક્વેશ્ચન હોય કે જેનું કોઈ લેવલ જ ના હોય એમ. આવો એક વિરોધ પણ એક સમયે થયેલો કે એક આંદોલન ચાલતું ને એના ક્વેશ્ચનો પૂછી નાખેલા અને ત્યારે લોકો એવું કહેલું કે ભાઈ આ તમે ક્યાં લેવલના પેપર બનાવો કે ભાઈ તમે આવા ક્વેશ્ચનો કાઢો છો કે જે ક્વેશ્ચનની કોઈ લેવલ જ નથી હોતું. તો મોદી સાહેબ છે એણે ટ્વિટરની અંદર એક ફોટો છે એ લોન્ચ કર્યો હતો ને એમાં એને નામ આપ્યું હતું દીપ જ્યોતિ. શું નામ આપ્યું હતું? દીપ જ્યોતિ. તો તમને પરીક્ષામાં પૂછે કે નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં એક ફોટો, એક પ્રાણીના ફોટો અપલોડ કરવામાં આવ્યો પશુનો, અને એ પશુ છે એનું નામ છે દીપ જ્યોતિ હતું. આ પશુ કયું હતું? તો મોદી સાહેબે નાનું વાછરડું, બરાબર છે, એ ક્લોન જે ટાઈપનું છે નાનું વાછરડું છે એ મોદી સાહેબે એનો ફોટો મૂક્યો અને તિલક કરીને ઘરમાં લાવ્યા હતા અને એનું નામ પાડ્યું હતું દીપ જ્યોતિ. શું નામ પાડ્યું હતું? દીપ જ્યોતિ. ચલો એ જ આવવા દો, એટલું બધું ઇમ્પોર્ટન્ટ પાતો ક્યારેક કોર્નર ક્વેશ્ચન. ત્યારબાદ નરેન્દ્ર મોદી છે મિત્રો એણે તાજેતરમાં સ્વામી વિવેકાનંદ છે અને આ જે સ્વામી વિવેકાનંદ છે એમણે મિત્રો 1893ની અંદર શિકાગોની અંદર મિત્રો એક ભાષણ આપેલું. શિકાગોની અંદર સ્વામી વિવેકાનંદ છે એમણે ભાષણ આપેલું. સ્વામી વિવેકાનંદ છે મિત્રો કે જેમણે ભાષણ આપેલું અને એની જે યાદગીરી કહી શકાય તો એ જે શિકાગોની અંદર એને જે ભાષણ આપ્યું એને 132મી જયંતિ હતી. કેટલામી હતી? 132મી. એના કેટલા વર્ષ થયા? તો કે 132 વર્ષ થયા. કેટલા થયા? 132 વર્ષ. 1893માં શિકાગોમાં એણે જે ભાષણ આપ્યું હતું એના કેટલા વર્ષ થયા? 132 વર્ષ. તો નરેન્દ્ર મોદી સાહેબે ટ્વિટર ઉપર એને સેલિબ્રેટ કરેલું. એના જે 132મી વર્ષગાંઠ હતી, 132મી જે વર્ષગાંઠ છે એને મોદી સાહેબે ક્યાં? તો કે 132મી વર્ષગાંઠ છે એની શુભકામનાઓ છે એને ક્યાં આપેલી? તો કે ટ્વિટર ઉપર. તો આપણે યાદ હોવું જોઈએ કે કેટલામી વર્ષગાંઠ છે? તો કે 132મી. આવી ઘણી બધી વર્ષગાંઠ હમણાં કરંટમાં છે કે જે આપણે યાદ હોવી જોઈએ. એ કઈ છે મિત્રો? તો 132મી છે સ્વામી વિવેકાનંદની. ત્યારબાદ તમને ખ્યાલ છે કે 2 ઓક્ટોબર એટલે બાપુ આવે. કોણ આવે મિત્રો? તો કે બાપુ આવે. અને આ બાપુ, બરાબર,
તો એના માટે 2 ઓક્ટોબર છે. લાલ બહાદુર શાસ્ત્રી છે એ પણ ક્યારે આવે તો કે 2 ઓક્ટોબરમાં આવે. ત્યારબાદ બાપુ છે મિત્રો, એની 155મી જયંતિ હતી. કેટલામી હતી? 155મી. એ આપણને યાદ રહેવું છે. પરીક્ષામાં આ પ્રશ્ન મસ્ટ ટાઈમ પી મને લાગે છે કે પૂછાશે. આ 4 બોલું છું ને એમાંથી એકાદી આવવી જોઈએ એમસીમાં, મને એવું લાગે છે. ત્યારબાદ એની સિવાય મિત્રો તમને ખ્યાલ હશે કે 4 ઓક્ટોબર કઈ આવે મિત્રો? 4 ઓક્ટોબર. આ 4 ઓક્ટોબર એટલે મિત્રો આવે શ્યામજી કૃષ્ણ વર્મા. શું આવે મિત્રો? શ્યામજી કૃષ્ણ વર્મા. અને શ્યામજી કૃષ્ણ વર્મા છે એમનો જન્મ છે 1857માં હતો. ક્યાં હતો? 1857માં. અને આ 1857માં જે એમનો જન્મ હતો મિત્રો, એના કારણે એની અત્યારે 167મી છે. કેટલામી છે? 167મી જન્મ જયંતિ. તો મિત્રો યાદ રાખીશું કે 4 ઓક્ટોબર એનું આપણે ક્રાંતિ તીર્થ નામનું જે તીર્થ છે એનું જે સમાધિ સ્થળ છે એ આપણે બનાવેલું છે. ભૂપેન્દ્રભાઈ પટેલ છે ત્યાં જઈ અને શ્રદ્ધાંજલિ છે અર્પણ કરેલી. બરાબર, શ્યામજી કૃષ્ણ વર્મા. ત્યારબાદ મિત્રો 3 આવી ગયા. બાપુ આવી ગયા, સ્વામી વિવેકાનંદ આવી ગયા. આ બધાને યાદ હોય, સ્વામી વિવેકાનંદ છે, બાપુ છે, શ્યામજી કૃષ્ણ વર્મા છે. હજી એક વ્યક્તિત્વ છે કે જે આપણે યાદ રહે આવવું જ જોઈએ મિત્રો, એના વગર કેમ ચાલે? 31 ઓક્ટોબર. બરાબર છે. અને સરદાર પટેલ જયંતિ. સરદાર પટેલ. બરાબર છે. અને મિત્રો યાદ રાખીશું કે સરદાર પટેલ છે બરાબર, એની 149મી જયંતિ. પરંતુ મિત્રો યાદ રાખીએ કે સરદાર પટેલ છે એનું સ્ટેચ્યુ આપણે 2014માં બનાવ્યું અને એના માટે રન ફોર યુનિટી બરાબર છે એ આપણે બનાવ્યું. તો એના કેટલા વર્ષ થયા? તો કે 10 વર્ષ. કેટલા વર્ષ થયા મિત્રો? તો કે 10 વર્ષ. અને આ 10 વર્ષથી આપણે એ દિવસને કયો દિવસ તરીકે મનાવીએ છીએ? એકતા દિવસ તરીકે. કયા દિવસ તરીકે મનાવીએ છીએ મિત્રો? એકતા દિવસ તરીકે. ઓકે, ચલો. તો આ 4 મુદ્દાઓ છે કે જે કરંટમાં હતા, જે આપણે એક્ઝેક્ટલી ખ્યાલ હોવા જોઈએ. આ 4ની શ્રદ્ધાંજલિઓ છે કે જે આપણે એક્ઝેક્ટલી યાદ હોય છે. શિકાગોની અંદર સ્વામી વિવેકાનંદ 132, બાપુ છે 155, શ્યામજી કૃષ્ણ વર્મા 167 અને સરદાર પટેલ 149. ઓકે, ચલો. તો આ મુદ્દા છે પતી ગયા. ઇન શોર્ટ આ બધા મુદ્દાની આસપાસનું જે કરંટ હોય ને એ આવી રીતના તમે એકવાર જોઈ જાઓ તો કદાચ કંઈ તકલીફ પડે નહીં. ઓકે, ચલો. બાકી કે નરેન્દ્ર મોદી સાહેબનું જો હોય તો હું એકવાર જોઈ લઉં કે જેનાથી આપણને કંઈ બાકી રહી જતું હોય તો ખબર પડી જાય. બરાબર, ચલો. આમાંથી બધું આવી ગયું છે. મારી પાસે જે મારી નોટ છે તો મારે જોવું પડે ને કે ભાઈ હવે કંઈ મોદી સાહેબનું બાકી રહે છે કે નથી રહેતું. બરાબર છે, ચલો. બધું આવી ગયું છે મોદી સાહેબનું. હવે કદાચ આમાં કંઈ બાકી રહેતું નથી. ચલો, એક મુદ્દો બાકી રહી જાય છે અને મને લાગે છે મોદી સાહેબ, આપણે હાવ શરૂઆતમાં મેં તમને કીધું ખબર કે મોદી સાહેબ છે એ ઓડિશા ઝારખંડની અંદર ફરવા નીકળેલા ત્યારે ઓડિશાના ભુવનેશ્વરમાં સુભદ્રા યોજના છે એ મોદી સાહેબે લોન્ચ કરેલી. ક્યાં? સુભદ્રા યોજના. બરાબર છે. મોદી સાહેબે ક્યાં? તો કે ચલો અહીંયા હું લખી દઉં તમને. મોદી સાહેબ છે એને ઓડિશાની અંદર, મોદી સાહેબ છે કે જેમણે ઓડિશાની અંદર કઈ યોજના? તો કે સુભદ્રા યોજના છે મિત્રો એ લોન્ચ કરેલી. ઓકે, ચલો. તો આ કામ પતી ગયું. આશા રાખું છું કે મોદી સાહેબમાં તમને મજા આવી હશે. હું વારે રિવિઝન નથી કરતો, ખોટો ટાઈમ બગડશે. બાકી તમને આ 2 જ મિનિટ થાય રિવિઝન કરતા. બરાબર, તો ચલો આ આપણે આખું કરી નાખશું. હવે અહીંયા હું તમને PDF મૂકી દઉં તો આમાં તમારે નજર લગાવી દેવાની. એની સિવાયમાં જો ભારતની સર્વોચ્ચ અદાલત છે એના 75 વર્ષની ઉજવણી માટે એને સ્મારક ટિકિટ છે એ બહાર પાડી હતી. બરાબર, નરેન્દ્ર મોદી સિંગાપુરની 2 દિવસીય મુલાકાતે ગયા હતા. ભારત અને સિંગાપુર ન્યુક્લિયર એનર્જી સિવાયના 4 કરારો પર હસ્તાક્ષર કરેલા છે. તો આ બધા ફેક્ચ્યુઅલ છે. દેખો અપના દેશ, લોકોની પસંદગી 2024 નરેન્દ્ર મોદી શ્રીનગરમાં શરૂ કરવામાં આવી. તો આ મુદ્દા એકવાર તમારે જોઈ લેવાના છે. બરાબર, આ મુદ્દાની અંદર હું ક્યાંય પછી જો ખાસ અગત્યનું મિત્રો તમને કહું કે નરેન્દ્ર મોદી છે એ મિત્રો બ્રુનોઈ છે ત્યાં મુલાકાત કરવા માટે ગયા હતા. ક્યાં? બ્રુનેઈ ખાતે. બરાબર છે. આ બ્રુનેઈની અંદર જનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી. અને બ્રુનેઈનો જે કિંગ છે ને, જે રાજા, એ સૌથી વધુ વર્ષો રહેનાર વિશ્વનો પહેલો રાજા છે ને. બીજું, એની પાસે 7000 કારનો કાફલો. કેટલી? 7000 કારનો. તમે ફોટા જોજો, તમને ખૂબ મજા આવશે. પણ ક્યારે? AMC જાય પછી. ઓકે, ચલો. તો આ મુદ્દા એકવાર તમારે જોઈ લેવાના. બરાબર, જે અગત્યના હતા, જે ભણાવવાના મારે હતા એ મેં તમને કહી દીધા છે. ઓકે, ચલો. તો ઓગસ્ટ મહિનાની અંદર પણ મોદી સાહેબ આવી ગયા અને સપ્ટેમ્બર મહિનામાં મોદી સાહેબ છે આ સ્પેશિયલ કેનું છે? સ્પેશિયલ મોદી સાહેબ. કેનું છે? સ્પેશિયલ મોદી સાહેબનું કરંટ અફેર છે. આ યાદ રાખીશું, સ્પેશિયલ મોદી સાહેબ. ઓકે, ચલો. તો આ કામ પતી ગયું. મોદી સાહેબે ક્યાં ક્યાં કેવા ઉદ્ઘાટનો કરેલા છે એ પણ અહીંયા તમને મળશે. કે નરેન્દ્ર મોદી ઉજ્જૈનની અંદર પ્રથમ વૈદિક ઘડિયાળ છે એનું ઉદ્ઘાટન કર્યું. ચલો, અહીંયા વૈદિક શબ્દ ઉપરથી હું તમને બીજા 2 છે એ તમને કરંટ અફેર આપું વૈદિક ઉપરથી. ચલો, વૈદિક શબ્દ છે એના ઉપરથી મને કરંટ અફેર યાદ આવે છે. ભારત દેશની અંદર મિત્રો ભારત દેશમાં સૌપ્રથમ
આપણે દરેક શબ્દ પકડવાનો, તમને આ કન્ફ્યુઝન નહીં રહે. સૌપ્રથમ 3D વૈદિક મ્યુઝિયમ, સૌપ્રથમ 3D વૈદિક મ્યુઝિયમ છે મિત્રો, એ ક્યાં બનાવવાની વાત કરેલી છે? તો મિત્રો યાદ રાખીશું કે વારાણસી ખાતે. ક્યાં મિત્રો બનાવવાનું છે? સરપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી છે એની અંદર મિત્રો, વારાણસીની અંદર 3D વૈદિક મ્યુઝિયમ છે મિત્રો, એ બનાવવાનું છે. શું બનાવવાનું છે? મ્યુઝિયમ બનાવવાનું છે. ઓકે, ક્યાં? વારાણસી, ઉત્તર પ્રદેશની અંદર. મોદી સાહેબે આવી જાહેરાત છે કરી હતી, સૌપ્રથમ 3D વૈદિક. બરોબર, આ યાદ રાખીશું વૈદિક ઘડિયાળ ઉપરથી. બીજું અહીંયા મ્યુઝિયમ શબ્દ આવ્યો, એના ઉપરથી હું તમને એક બીજું કરંટ અફેર આપું કે નરેન્દ્ર મોદી સાહેબ છે એણે એ પણ એક જાહેરાત કરી હતી કે લોથલ છે મિત્રો, ત્યાં જે કહેવાય કે નેશનલ હેરિટેજ કોમ્પ્લેક્સ છે મિત્રો, એ આખું બનાવવાની વાત છે. લોથલનું હેરિટેજ કોમ્પ્લેક્સ લોથલ ખાતે આ અહીંયા મ્યુઝિયમ બનાવવાની વાત છે, એ પણ ચાલેલી. પણ હેરિટેજ કોમ્પ્લેક્સ છે મિત્રો, એ પણ બનાવવાની વાત છે. મોટું બિલ્ડિંગ છે, બનાવવાની વાત છે. હેરિટેજ કોમ્પ્લેક્સ ક્યાં? તો કે લોથલ ખાતે. તમને પૂછે તાજેતરમાં ક્યાં હેરિટેજ કોમ્પ્લેક્સ બનાવવાની વાત છે? તો કે લોથલ ખાતે. અને ઇતિહાસની વાત આવે છે, તેની સાથે બીજો એક કરંટ અફેર હું તમને કનેક્ટ કરાવું કે મિત્રો, ઇતિહાસની અંદર મિત્રો આપણું મહીસાગરનું કડાણા છે. કયું છે મિત્રો? મહીસાગરનું કડાણા. બરોબર છે. આ મહીસાગરના કડાણા ખાતે મિત્રો આપણને એક પુરાતત્વીય સાઇટ મળેલી છે. અને એમાં શું છે? એક પથ્થરો મળ્યા છે. શું છે? પથ્થરો. અને આ પથ્થરો છે એની ઉપર શેના નિશાન છે? તો એડી કરંટના નિશાનો છે. શેના છે મિત્રો? એડી કરંટ. આ એડી કરંટ એ શું છે? તો એડી કરંટ એ છે મિત્રો, જે પથ્થરો હોય તો એની ઉપર જે પાણીના વમળો હોય તો એના આપણે એવું કહી શકીએ કે ભાઈ અચ્છા કે ભાઈ ભૂતકાળની અંદર અહીંયા પાણી હતું, એના અવશેષો આપણને અહીંયાથી મળે છે. તો એક બહુ સારી વાત કહેવાય. તો જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા છે એણે આ હાચવું છે, આના ઉપર અભ્યાસ કરે છે. તો એડી કરંટવાળી જે સાઇટ મળેલી છે આપણને, પથ્થરની જે સાઇટ મળેલી છે મિત્રો, કે જેની ઉપર એડી કરંટો, જે પથ્થર ઉપર પાણીના જે વમળો છે એની નિશાન છપાઈ ગયા હોય, તો એને શું કહેવાય? તો એ ક્યાં મળ્યું છે? તો કે મહીસાગરના કડાણા ખાતે. બરોબર. તો આ ત્રણેય કરંટ છે એ વૈદિક ઉપરથી આપણે યાદ આવી ગયા કે સૌપ્રથમ 3D મ્યુઝિયમ ક્યાં છે? તો કે વારાણસી ખાતે. લોથલ છે કે જેને હેરિટેજ કોમ્પ્લેક્સ બનાવવાનું છે. અને મહીસાગરના કડાણા ખાતે આપણને સૌપ્રથમ એડી કરંટ સાઇટ છે એ મળેલી છે. ચલો, આશા રાખું કે આનંદ આવ્યો હશે, મજા આવી હશે. ચલો, ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે બીજો મુદ્દો, અને એ છે મિત્રો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. જે આપણા રાષ્ટ્રપતિ છે, વડાપ્રધાન છે, એ મેન કાર્યક્રમો સંભાળે અને જ્યાં મેળ ન આવે ત્યાં કોને મોકલે? તો કે રાષ્ટ્રપતિને મોકલે. તમે જઈ આવો ભાઈ, એ કામ છે, તમે પતાવી આવો. જ્યાં સ્પીચ ન દેવાની હોય ત્યાં કોને મોકલે? રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલે. તો ચલો, દ્રૌપદી મુર્મુ છે, હમણાં જ આપણે જોયું કે સુપ્રીમ કોર્ટ છે મિત્રો, સુપ્રીમ કોર્ટ જે સુપ્રીમ કોર્ટ છે, આ સુપ્રીમ કોર્ટના જે 75 વર્ષ જે પૂર્ણ થવાના છે, એ 75 વર્ષની યાદમાં ટપાલ ટિકિટ છે મિત્રો, એ જે ટપાલ ટિકિટ છે એનું ઉદ્ઘાટન છે એ કોણે બહાર પાડી? તો કે પીએમએ. કોને બહાર પાડી? પીએમએ. પરંતુ 75 વર્ષની યાદમાં આપણે નવો ધ્વજ પણ બનાવ્યો અને એના માટે નવું ચિહ્ન પણ બનાવ્યું. બરાબર છે. વાદળી કલરનો સરસ મજાનો ધ્વજ છે એ આપણે બનાવેલો છે. અને આ ચિહ્ન છે એનું લોન્ચિંગ કોણે કર્યું હતું? તો એનું લોન્ચિંગ કર્યું હતું મિત્રો દ્રૌપદી મુર્મુએ. કોણે કર્યું હતું? દ્રૌપદી મુર્મુએ. અહીંયા જેટલું લખવું એમાં કોનો હાથ છે? તો દ્રૌપદી મુર્મુનો છે. તો સુપ્રીમ કોર્ટ 75 વર્ષની ટપાલ, 75 વર્ષ માટે ટપાલ બહાર પાડી. એ કોણ? તો કે મિત્રો પીએમ. યાદ રાખીશું. અને ધ્વજ અને ચિહ્ન કોણે બહાર પાડ્યા? તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ. ચલો, ત્યાર પછી હવે તો મિત્રો તાજેતરમાં જો અહીંયા જેટલું યાદ રાખવાનું, ડિટેલ્સમાં નથી જવાનું. ખાસ તમને શું પૂછે કે તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કેટલામું કાયદા પંચ બહાર પાડવામાં આવ્યું? તો મિત્રો યાદ રાખીશું 23મું કાયદા પંચ. કેટલામું મિત્રો? 23મું કાયદા પંચ છે મિત્રો, એ બહાર પાડ્યું. કેટલામું? 23મું કાયદા પંચ છે મિત્રો, એ બહાર પાડેલું છે. ઓકે, યાદ રાખીશું. ત્યારબાદ મિત્રો આપણને પૂછે કે રાષ્ટ્રપતિનું બીજું કરંટ અફેર તાજેતરમાં શું છે? તો મિત્રો રાષ્ટ્રપતિ છે એનું એક નિવાસ સ્થાન કહી શકાય. બરાબર છે. રાષ્ટ્રપતિ છે મિત્રો એનું એક નિવાસ સ્થાન કહી શકાય. અને એ નિવાસ સ્થાન જે ભારત દેશની અંદર 3 જગ્યાએ છે, એમાંથી એક નિવાસ સ્થાન છે મિત્રો, એ છે હૈદરાબાદ ખાતે. ક્યાં છે મિત્રો? હૈદરાબાદ ખાતે. અને આ હૈદરાબાદ ખાતેનું જે નિવાસ સ્થાન છે એને કહેવાય છે નિલયમ. શું કહેવાય છે મિત્રો? સોરી, એક શબ્દ હું જોઈ લો, મને ભૂલાઈ ગયો. એક્ઝેક્ટલી આપણને ભૂલાવવું ના જોઈએ. નીલમય. હા, યસ. શું નામ છે? નીલમય. બરાબર છે. શું નામ છે? નીલમય. બરાબર છે મિત્રો. આ નીલમય છે ત્યાં એક મહોત્સવનું આયોજન છે અને એને કહેવાય છે ભારતીય કલા મહોત્સવ. શું કહેવાય છે? ભારતીય કલા મહોત્સવ. તો આ કલા મહોત્સવ છે એનું ઉદ્ઘાટન સપ્ટેમ્બર મહિનાની અંદર કોણે કરેલું છે? તો મિત્રો યાદ રાખીશું કે આ કલા મહોત્સવનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ. કોના માટે કર્યું? તો કે મિત્રો આનું જે આયોજન છે એ સંસ્કૃતિ મંત્રાલય છે એમણે કરેલું છે. સંસ્કૃતિ જે મંત્રાલય છે,
બરાબર, જે સંસ્કૃતિ મંત્રાલય છે એણે કરેલું છે. સાથે સાથે ઉત્તર પૂર્વ રાજ્યનો જે વિકાસ મંત્રાલય છે, ઉત્તર પૂર્વ રાજ્ય વિકાસ મંત્રાલય છે, બરાબર છે, વિભાગ છે, એમણે બંને મિત્રો ભેગા થઈ અને ઉત્તર પૂર્વના જે રાજ્યો છે, યાદ રાખીશું મિત્રો કે જે ઉત્તર પૂર્વના જે રાજ્યો છે એનો વિકાસ થાય એના માટે થઈ મિત્રો આ કાર્યક્રમ છે, આ ભારતીય કલા મહોત્સવ છે એનું ઉદ્ઘાટન કર્યું કે જેની અંદર ઉત્તર પૂર્વ રાજ્ય છે, જે ઓડિશા, અરુણાચલ પ્રદેશ, આસામ, આ બધા રાજ્યો છે એના 300+ કારીગરો આવશે, એની રસોઈ, એની વારસો, એની જે સંસ્કૃતિ છે એનું પ્રદર્શન કરશે અને આપણી સાથે શેર કરશે, બરાબર છે. તો એ ક્યાં છે તો કે નીલમય ખાતે. પરીક્ષામાં પૂછી શકે કે ભારતીય કલા મહોત્સવનું આયોજન ક્યાં થયું, તો તમને એમ થાય હાલો આ નીલમય શું હશે, તો મિત્રો નીલમય શું છે તો રાષ્ટ્રપતિનું નિવાસ સ્થાન છે, બરાબર છે. ચલો, મજા આવી. ત્યાર પછી આગળ વધીએ. જો 3 કરણ જોઈ ગયા આપણે રાષ્ટ્રપતિના. ત્યારબાદ રાષ્ટ્રપતિ છે મિત્રો, એમણે હમણાં તાજેતરની અંદર રાષ્ટ્રપતિ છે એમણે એક કાર્યક્રમમાં ગયા હતા. ક્યાં ગયા હતા? એક કાર્યક્રમની અંદર. અને એ કાર્યક્રમ એટલે કયો છે મિત્રો તો યાદ રાખીશું મિત્રો, 8મો, બરાબર છે, ઇન્ડિયા વોટર વીક. ઇન્ડિયા વોટર વીક શું છે? 8મું ઇન્ડિયા વોટર વીક, બરાબર. આ જે કાર્યક્રમ છે એ જળ મંત્રાલયના અંડરમાં છે. કોના અંડરમાં છે? જળ મંત્રાલય છે મિત્રો, એના અંડરમાં છે. અને આ જળ મંત્રાલય દ્વારા 8મો ઇન્ડિયા વોટર વીક, જો હું તમને બતાવું, આગળ આપણે કરંટ અફેર ભણવાનું છે, 8મો ઇન્ડિયા વોટર વીક, બરાબર છે. ચલો, અહીંયા હશે જ ક્યાંક ને ક્યાંક હમણાં જો છે ને 8મો ઇન્ડિયા વોટર વીક, બરાબર. આ આપણે અહીંયા ભણી જ જઈએ કે જેનું આયોજન છે એ કોના દ્વારા, તો મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિ, જો અહીંયા લખેલું છે મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિ અને ડિપાર્ટમેન્ટ ઓફ વોટર રિસોર્સિસ, રિવર ડેવલપમેન્ટ એન્ડ ગંગા રિવોલ્યુશન. તો એના દ્વારા મિત્રો 8મો ઇન્ડિયા વોટર વીક છે એનું આયોજન. આનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું મિત્રો? તો આનું ઉદ્ઘાટન છે મિત્રો, આનું ઉદ્ઘાટન છે એ કોણે કર્યું હતું તો કે આપણા રાષ્ટ્રપતિએ. કોણે કર્યું હતું મિત્રો? આપણા રાષ્ટ્રપતિ. એની થીમ શું છે? એની થીમ છે પાર્ટનરશિપ એન્ડ કોઓપરેશન ફોર ઇન્ક્લુઝિવ વોટર ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટ. આ યાદ રાખવાનું. આયોજન ક્યારે હતું તો 17 થી 21 સપ્ટેમ્બર 2024માં, બરાબર. ત્યાં હતું ભારત મંડપમ ખાતે. મોટા ભાગે બધા આયોજન નવી દિલ્હી ખાતે હતા. ક્યાં હતા? નવી દિલ્હી ખાતે. જો બીજું અહીંયા દરેકમાં છે 8મા નંબરનો કરંટ કોને કહેવાય તો કે 8મા નંબરનો એ કરંટ કહેવાય. આયોજન કોના દ્વારા તો કે મિનિસ્ટ્રી ઓફ જલ શક્તિ દ્વારા, એ કરંટ કહેવાય, બરાબર છે. આવા મુદ્દા છે અને પકડવાના છે. કોના દ્વારા આયોજન હતું તો કે રાષ્ટ્રપતિ દ્વારા, એના હાથે ઉદ્ઘાટન થયું. ઓકે, તો 8મો ઇન્ડિયા વોટર વીક છે, યાદ રાખીશું મિત્રો. હવે ગયા હતા આપણે ફરી રાષ્ટ્રપતિ પાસે પહોંચી જઈએ. તો મિત્રો એ ત્યાં ગયા તો એને કીધું કે ભાઈ તમે આવ્યા જ છો તે કારવાર કામ પતાવતા જાઓ ને. તો શું કે રાષ્ટ્રપતિ કે કયું કામ પતાવવું છે કે કયો ને, તો કે કામ કરો. જો રાષ્ટ્રીય જળ પુરસ્કાર છે ને એ દેવાના છે, તો હાથ અડાડતા જાઓ એટલે કામ પતે. રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2024 પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે મિત્રો. રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2024 તમને પૂછે કે રાષ્ટ્રીય જળ પુરસ્કારની અંદર શ્રેષ્ઠ જળ આયોજન કર્યું હોય, બરોબર છે, એવું કોણ? તો મિત્રો શ્રેષ્ઠ રાજ્ય, શ્રેષ્ઠ સ્ટેટ, બરોબર છે, એ કોણ છે? તો કે મિત્રો ઓડિશા. કોણ છે? તો કે ઓડિશા છે. તમને પૂછે ગુજરાતનો ક્રમ કેટલામો હતો? તો મિત્રો યાદ રાખીશું કે ગુજરાત છે, ગુજરાત એ કેટલામાં? ગુજરાત અને પુડુચેરી, ગુજરાત અને પુડુચેરી છે કેટલામાં ક્રમાંકે હતા? તો કે 3જા ક્રમાંકે. કેટલામાં ક્રમાંકે હતા? તો કે 3જા ક્રમાંકે હતા, બરોબર છે. આ યાદ રાખીશું. કેટલામાં ક્રમાંકે છે? તો કે 3જા ક્રમાંકે છે. ત્યારબાદ આની અંદર મિત્રો સુરત છે. ગટરનું જે પાણી આવે એને કહેવાય ને કે પેલું રિસાયકલ કરી અને એને ફરી ઉદ્યોગો માટે વાપરવું, બરોબર છે. તો યાદ રાખીશું કે એના માટે સુરત છે મિત્રો, એને એવોર્ડ મળ્યો છે. કેના માટે? તો કે પાણીને રિસાયકલ કરી અને ઉદ્યોગ માટે વાપરવાનો એવોર્ડ છે કોને મળ્યો છે? તો કે સુરત છે એને મળેલો છે. ઓકે, તો 8મા ઇન્ડિયા વોટર વીકનું કામ છે પતી ગયું. આટલી વસ્તુઓ છે જે આપણને એક્ઝેક્ટલી યાદ હોવી જોઈએ. ત્યારબાદ સરસ મજાનું એક બીજું કરણ છે. જેમ 8મો ઇન્ડિયા વોટર વીક હતો એવી રીતના મિત્રો સ્વચ્છતા હી સેવા, બરોબર, આવું એક અઠવાડિયાનું આયોજન થયું હતું. શેનું? સ્વચ્છતા હી સેવા, બરોબર છે. આવું એક અઠવાડિયાનું આયોજન થયું. જો એ કરંટમાં છો એ તમને બતાવું. જો સ્વચ્છતા હી સેવા, જો અહીંયા છે ને સ્વચ્છતા હી સેવા આયોજન ક્યારે હતું મિત્રો? તો 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી બાપુની યાદમાં હતું મિત્રો. આ જે સ્વચ્છતા હી સેવા જે આ વીક છે એનું આયોજન છે મિત્રો એ થયું. તો આ આયોજન છે મિત્રો એ આખું આયોજન છે એના 10 વર્ષ થયા. કેટલા વર્ષ થયા મિત્રો? તો કે 10 વર્ષ થયા. 15 ઓગસ્ટમાં નરેન્દ્ર મોદી સાહેબ છે, 15 ઓગસ્ટની અંદર નરેન્દ્ર મોદી સાહેબ છે ને જાહેરાત કરી હતી, બરોબર છે. શું કરી હતી? જાહેરાત કરી હતી.
2014ની અંદર. ક્યારે મિત્રો? 2014માં. તો એના કેટલા વર્ષ થયા? તો કે 10 વર્ષ થયા. કેટલા વર્ષ થયા મિત્રો? તો કે 10 વર્ષ. આ જે કાર્યક્રમ છે બરાબર, એની જે થીમ છે એ શું હતી? આ કાર્યક્રમની થીમ છે એ શું હતી? તો યાદ રાખીશું મિત્રો. એની જે થીમ છે મિત્રો એ હતી સ્વભાવ સ્વચ્છતા. શું હતી? સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા. બરાબર, આવી એની શું હતી? તો કે થીમ હતી. બરાબર છે. આ જે કાર્યક્રમ હતો એની. તો મિત્રો આ જે કાર્યક્રમ હતો તો આના અંડરમાં હવે કેવું કે નરેન્દ્ર મોદી સાહેબે કીધું હોય કે ભાઈ જે નવરા છે ભાઈ એ બધાય પોતપોતાના કાર્યક્રમમાં જાજો ભાઈ. બરાબર, જેને જ્યાં મેળ આવે, જ્યાંથી આમંત્રણ આવે બધે જવાનું, મારી રાહ નથી જોવાની ભાઈ, બધાને સાઈન આપણે આપી દીધી છે. તો એના કારણે મિત્રો નરેન્દ્ર મોદી છે એણે મિત્રો સફાઈ રાષ્ટ્રપતિ છે એમણે મિત્રો જો આપણા દ્રૌપદી મુર્મુ છે એણે મિત્રો સફાઈ મિત્ર, શું નામ છે? સફાઈ મિત્ર નામનો કાર્યક્રમ હતો. શું હતો? સફાઈ મિત્ર કાર્યક્રમ. તો આ જે સફાઈ મિત્ર કાર્યક્રમ છે ક્યાં હતો? તો કે મધ્યપ્રદેશ ખાતે. ક્યાં હતો? મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે. ક્યાં હતો? મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે. તો એનું ઉદ્ઘાટન કરવા કોણ ગયા હતા? તો કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. તો અહીંયાથી કરંટ અફેર આપણા માટે શું બને? દર જગ્યાએ રાષ્ટ્રપતિ એવું નહીં પૂછે, એમ પૂછશે કે સફાઈ મિત્ર કાર્યક્રમનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું? તો આપણે જવાબમાં શું કરવાનું? મધ્યપ્રદેશ અથવા તો ઉજ્જૈન. ઓકે, ચલો આ રીતના કરંટ પકડો. હવે આ બધાય ગયા હશે, મોદી સાહેબ ક્યાંક ગયા હશે. તો મિત્રો એ સમયે આ તો કોણ ગયું? પીએમ, આ રાષ્ટ્રપતિ. તો મિત્રો મોદી એ સમયે ઉપરાષ્ટ્રપતિ ક્યાંક ગયા હશે ને, કે એને કંઈક કરવાનું તો ખરા ને. તો ઉપરાષ્ટ્રપતિ છે મિત્રો જગદીપ ધનખડ. બરાબર છે. તો આપણા જે ઉપરાષ્ટ્રપતિ છે જગદીપ ધનખડ, તો જે ઉપરાષ્ટ્રપતિ એ કઈ જગ્યાએ ગયા હતા? તો મિત્રો એ ગયા હતા રાજસ્થાન. ક્યાં ગયા હતા? રાજસ્થાન. બરાબર છે. રાજસ્થાનના ઝુંઝુન ખાતે. ક્યાં ગયા હતા? રાજસ્થાનના ઝુંઝુન ખાતે મિત્રો એ ઉદ્ઘાટન કરીને આવ્યા. ક્યાં? રાજસ્થાનના ઝુંઝુન ખાતે. બરાબર છે. તો આટલા મુદ્દાઓ છે કે જે આપણને એક્ઝેક્ટલી યાદ હોવા જોઈએ. અને આનું આયોજન છે મિત્રો એ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? આજે સ્વચ્છતા સેવા. તો મિત્રો યાદ રાખીશું જળ શક્તિ મંત્રાલય. જળ શક્તિ મંત્રાલય પ્લસ આવાસ અને શહેરી બાબતનું મંત્રાલય. બરાબર છે. ઘણી વખત મંત્રાલય પૂછે તો આપણે ખ્યાલ હોવા જોઈએ. મારેથી બને એટલી ટ્રાય કરી છે કે તમને ઓછા સમયમાં કન્ટેન્ટ વધુ આપી શકું. ઓકે, ચલો. તો આ રાષ્ટ્રપતિનું કામ પત્યું. રાષ્ટ્રપતિ મોદી સાહેબ જ્યાં ન જાય ત્યાં રાષ્ટ્રપતિનો વારો આવે. બરાબર, ચલો. તો આ એટલી વસ્તુ થઈ ગઈ. હવે આની સિવાય હજી એક એવો સરસ મજાની એક સમિટ છે કે જેની અંદર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે એ ગયા હતા. અને એનું નામ છે મિત્રો થોડુંક અઘરું નામ છે, ASOSAI. શું નામ છે? ASOSAI. આ સમિટ એટલે શું છે મિત્રો? તો એશિયન ઓર્ગેનાઇઝેશન. આ સમિટનું નામ શું છે? તો એશિયન ઓર્ગેનાઇઝેશન ફોર, બરાબર છે, ઓફ સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યુશન. તમારા વિષયમાં ઓડિટ છે ને, ઓડિટ ઇન્સ્ટિટ્યુશન. બરાબર છે. આ એક સંસ્થા છે મિત્રો. આનું 16મું આયોજન હતું. ક્યાં હતું? આ 16મી સમિટ હતી. કેટલામી હતી મિત્રો? 16મી સમિટનું આયોજન હતું. બરાબર છે. યાદ રાખીશું મિત્રો. તો આની અંદર મિત્રો જે આયોજન કરવામાં આવ્યું તો એ આયોજનની અંદર આજે 16મી સમિટ છે નવી દિલ્હી ખાતે આનું આયોજન છે મિત્રો એ કરવામાં આવ્યું હતું. તો હવે આમાં આપણા માટે કામનું એ તો એને અહીંયા ઓડિટ જે ઓડિટ સંસ્થાઓ છે જે આપણે ભારત દેશની ઓડિટ સંસ્થા કઈ છે? મનોમન યાદ કરો તો કઈ છે? કેક. આપણું ઓડિટ કોણ કરે? તો કે કેક કરે. કોણ કરે? કેક કરે. તો મિત્રો આપણા જે કેક છે, પણ આ વિડીયો હું ઉતારી રહ્યો છું ત્યાં કેક બદલાઈ ગયા છે. પણ આપણા કેક કોણ હતા? ગિરીશચંદ્ર મુર્મુ. કોણ હતા? ગિરીશચંદ્ર મુર્મુ. બરાબર છે. તો આ ગિરીશચંદ્ર મુર્મુના કારણે આ કરંટ અફેર છે એ આપણા માટે થોડું કામનું બને છે. યાદ રાખીશું મિત્રો કે એશિયન ઓર્ગેનાઇઝેશન ઓફ સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યુશન આનું ઉદ્ઘાટન છે એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. મિત્રો યાદ રાખો કે 2024થી 2027 માટે 2024થી 2027 માટે મિત્રો ગિરીશચંદ્ર મુર્મુ છે એને શું બનાવ્યા છે? તો કે અધ્યક્ષ બનાવ્યા. આ આપણા ભારત દેશ માટે ગૌરવની વાત છે કે 3 વર્ષની મુદત માટે ગિરીશચંદ્ર મુર્મુ છે મિત્રો એને શું કર્યા છે? તો કે અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ઓકે, તો આ યાદ રાખીશું.
કે ASO/SAI કે જેનું ઉદ્ઘાટન છે એ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? રાષ્ટ્રપતિ દ્વારા. પણ આપણા માટે કામનું શું છે? તો કે ગિરીશચંદ્ર મુર્મુ છે, જેને શું બનાવ્યા છે? તો કે અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ઓકે, ચલો. તો આ એક વાત છે કે જે ખાસ અગત્યની હતી. ઓકે, ચલો. તો અહીંયા મોટા ભાગનું જે કરંટ અફેર છે કે જે રાષ્ટ્રપતિ રિલેટેડ હતું એ બધું આપણે લઈ લીધેલું છે. ઓકે, ચલો. તો બે મુદ્દા જે ખાસ અગત્યના, જે રાષ્ટ્રપતિ અને જે વડાપ્રધાન છે એ મિત્રો આપણે પતાવી દીધા. ત્યારબાદ હવે આગળ આપણે જો અહીંયા હવે તમારા PDF આપું તો એમાં વાંચી જાઓ કે ભાઈ સપ્ટેમ્બર ઓક્ટોબરની અંદર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે એને જો 23મા કાયદા પંથની, બરાબર, દ્રૌપદી મુર્મુએ મહારાષ્ટ્રના ઉદગીરમાં વિશ્વ શાંતિ બુદ્ધ વિહારનું ઉદ્ઘાટન કર્યું. તો અહીંયા પ્રશ્ન એવો નથી કે કોણે ઉદ્ઘાટન કર્યું, એવો પ્રશ્ન નહીં આવે. પ્રશ્ન શું આવશે? પ્રશ્ન એમ આવશે કે વિશ્વ શાંતિ બુદ્ધ વિહાર છે એનું એ કઈ જગ્યાએ આયોજિત થઈ? તો કે મહારાષ્ટ્રની અંદર થઈ. બરાબર છે. ત્યારબાદ આપણને પૂછે જો અહીંયા 8મો ઇન્ડિયા વોટર વીક છે કે જે એનું આયોજન ક્યાં હતું? તો કે નવી દિલ્હીના ભારતના મંડપમ ખાતે થયું. તો આ રીતના આપણને રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટના નવા ધ્વજ અને ચિહ્નનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ઓકે, તો આ રીતના આપણને ખ્યાલ હોવો જોઈએ મિત્રો કે કેવા કેવા પ્રશ્નો છે આપણે પરીક્ષાની અંદર પૂછાઈ શકે. તો આ તમારે વાંચી જવાનું છે. અહીંયા વાંચવા માટે મેં PDFમાં મૂક્યું છે એટલે હું અહીંયા કોઈ પણ પ્રકારની અહીંયા ડિસ્કશન કરીશ નહીં. ઓકે, ચલો. તો અહીંયા મિત્રો આપણે બે મુદ્દાનું કામ પતાવ્યું. હવે ફટોફટ આપણે અમુક જે ખાસ અગત્યના મુદ્દાઓ છે એના ઉપર આપણે આગળ વધીએ. તો એવા મુદ્દાની અંદર મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. જે મુદ્દાઓ નેશનલ લેવલના છે. કેવા છે મિત્રો? નેશનલ લેવલના મુદ્દાઓ છે. તો સૌથી પહેલાં મિત્રો અહીંયા તમને દેખાતું હશે કે આ છે મોસમ. શું છે મિત્રો? અહીંયા તમને દેખાતું છે આ છે મોસમ. કે ભાઈ કેવી મોસમ છે? એક કપલ છે અને જોઈ રહ્યું છે કે ભાઈ કેવા પ્રકારની મોસમ છે એ ખીલી છે. તો મિત્રો યાદ રાખીએ કે મોસમ. તમને તાજેતરમાં પૂછે કે ભારતના આખા ભારત દેશ, આખો જે ભારત દેશ છે મિત્રો, આખો જે ભારત દેશ, તો હવે કેવું છે? ભારતમાં ક્યાંક વરસાદ પડે છે, ક્યાંક વરસાદ નથી પડતો, અનિયમિતતા આવી ગઈ છે, ક્યાંક તાપમાનમાં વધારો છે, ક્યાંક 50-100 વર્ષના રેકોર્ડ તોડી નાખ્યા છે. તો ભારત દેશની અંદર મિત્રો જે ક્લાઇમેટ ચેન્જ છે, જે ક્લાઇમેટ જે ચેન્જ થયેલું છે, તો ક્લાઇમેટ ચેન્જ ભારતમાં કઈ ગતિએ આગળ વધે છે, દરેક પોર્શનમાં કેવું છે? તો એના માટે આપણે મોસમ શું બહાર પાડ્યું છે મિત્રો? આપણે કાર્યક્રમ છે લોન્ચ કર્યો છે અને એનું નામ છે મિત્રો મિશન મોસમ. શું નામ છે? મિશન મોસમ. બરોબર છે. આના માટે સરકારે 2000 કરોડ રૂપિયા છે એ ફાળવ્યા છે કે ભાઈ કંઈ વાંધો નહીં, આપણે 2000 કરોડ રૂપિયા છે ફાળવવાના છે મિત્રો. આપણી જે ઇન્ડિયન મેટ્રોલોજીકલ સંસ્થા છે, બરાબર, એ પણ આની અંદર જોડાશે. અને આ જે કામ છે એ કોની અંદર થવાનું છે? શેનામાં થવાનું છે? તો મિત્રો યાદ રાખીશું પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય. આ વિજ્ઞાન મંત્રાલય છે ને ખાસ કામનું છે. શું છે? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય છે મિત્રો, એ આ કાર્યક્રમને હેન્ડલ કરવાનું છે. ભારત દેશની તમામ સંસ્થાઓ છે એ આનો ડેટા છે માન્ય રાખશે અને એક સાક્ષી આ કામ છે શરૂ કરવામાં આવ્યું છે. તો યાદ રાખીશું તમને પૂછે કે હા એકવાર એ પ્રશ્ન પૂછે એટલે કંઈક ડીપ મિશન સમુદ્રનો તો કેટલા કરોડનું છે? તો અહીંયા પૂછે કે ભાઈ કેટલા કરોડ? તો કે 2000 કરોડ ફાળવા. શેના માટે છે? તો મોસમ. તો કે ભાઈ હવામાનની આગાહી, હવામાન છે એની અંદર કયો ફેરફાર થયો એની આપણે આગાહી કરી શકીએ, બરાબર. એના માટેની આખી સિસ્ટમ છે બનાવવામાં આવશે. અલગ અલગ જગ્યાએ રડારો મૂકવામાં આવશે, આખો એનાલિસિસ કરવામાં આવશે, AI સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે અને એના માટેનું મિશન એટલે શું છે? તો કે મિશન મોસમ, જે ભારત સરકારના પૃથ્વી અને વિજ્ઞાન મંત્રાલય છે એના અંડરમાં બહાર પાડવામાં આવ્યું છે. ત્યારબાદ જો થોડીક ઝડપથી જઈશું આપણે, કારણ કે તમારી ને મારી પાસે ટાઈમનો અભાવ છે મિત્રો. આ બે વ્યક્તિઓ છે કે જે કોરોનાને અંદર આવી કીટ પહેરી લઈ તમે જોયા હશે નર્સ મેડમને. તો મિત્રો યાદ રાખીએ કે આ શું કરી રહ્યા છે? તો મિત્રો આ કરી રહ્યા છે વિષાણુ સૈન્ય અભ્યાસ. શું છે? વિષાણુ અભ્યાસ. શું કરી રહ્યા છે મિત્રો? વિષાણુ અભ્યાસ. તમને પૂછે કે તાજેતરમાં સરકારે આપણી ઉપર કોઈ મેડિકલ નામ જે કહેવાય કે વેપન છે એનો ઉપયોગ કરે, બરાબર, વાયરસનો આપણી ઉપર વાર કરી દે, કોરોના જેવો વાયરસ ફરીવાર આવે, અથવા તો પશુ અને પ્રાણીઓમાં કોઈ રોગ છે એ ફેલાય, તો એ સમયે મિત્રો, બરાબર છે, એ સમયે વિષાણુની અંદર કોઈ વાયરસ ફેલાય તો એને આપણે કઈ રીતના કંટ્રોલ કરી શકીએ? પશુ અને પ્રાણીની અંદર કોઈ વાયરસ ફેલાય તો એને આપણે કઈ રીતના કરી શકીએ, બરાબર છે, કંટ્રોલમાં કઈ રીતના લાવી શકીએ, ઓછા સમયમાં કંટ્રોલમાં કઈ રીતના લાવી શકીએ, એના માટેનો એક અભ્યાસ છે બહાર પાડવામાં આવ્યો અને એનું નામ છે વિષાણુ અભ્યાસ. શું નામ છે? વિષાણુ. કોના દ્વારા અને કઈ જગ્યાએ કરવામાં આવ્યો? તો મિત્રો યાદ રાખીશું આ લોકેશન છે, એ લોકેશન છે મિત્રો રાજસ્થાનનું અજમેર. ક્યાં આયોજન હતું મિત્રો? તો રાજસ્થાનના અજમેર ખાતે. કઈ જગ્યાએ હતું? રાજસ્થાનના અજમેર ખાતે મિત્રો આનું આયોજન છે કરવામાં આવ્યું હતું. મિત્રો કોના દ્વારા આનું આયોજન છે કરવામાં આવ્યું હતું? તો નેશન વન હેલ્થ મિશન, બરોબર છે, નેશન
વન હેલ્થ મિશન, બરાબર. ખાલી યાદ રાખો, પરીક્ષામાં પૂછાય એવું નથી લાગતું એનું એમાં, પણ આ નામ આપણે એકવાર સાંભળેલું હોય ને તો યાદ આવી જશે. નેશન વન હેલ્થ મિશન. શું નામ છે? નેશન વન હેલ્થ મિશન. ઓકે, NOHM. તો યાદ રાખીશું. એના દ્વારા મિત્રો આ અભ્યાસ છે એનું આયોજન છે એ કરવામાં આવેલું હતું. શું નામ છે? વિષાણુ સૈન્ય અભ્યાસ. સૈન્ય બોલાઈ જશે કારણ કે સૈન્ય અભ્યાસ કરંટમાં હોય એટલા માટે વિષાણુ અભ્યાસ. ઓકે, ચલો. ત્યારબાદ મિત્રો, એની પછી તો કે મિત્રો અહીંયા તમે જોતા હશો, અને ગવર્મેન્ટ છે મિત્રો, તો એણે જે મેટા ફેસબુકનું જે બિઝનેસ હબ છે એનું નામ છે મિત્રો મેટા. એની જે પેટા કંપની છે એનું નામ છે તો કે મેટા. અને આ મેટા છે એણે મિત્રો આપણા ભારત દેશનું મેટા છે મેટા, એણે ભારત દેશનું આપણું જે માહિતી પ્રસારણ ખાતું છે એ ત્યારબાદ આપણું જે ગૃહ મંત્રાલય છે એ, અને સાથે, બરાબર છે, સાથે આપણી જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આપણું જે સાથે ઇન્ફોર્મેશન જે અહીંયા જે છે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ, બરાબર છે. તો આ જે આટલા જે મુદ્દાઓ છે, આ જે 3 મંત્રાલય છે એની સાથે મિટ્ટી છે એને આપણે મેટીના નામથી છે એ ઓળખીએ છીએ. તો એ સાથે મિત્રો આ બધા ભેગા મળી અને એક આયોજન છે એ કરેલું હતું. એનું નામ છે સ્કેમ સે બચાવો. શું નામ છે? સ્કેમ સે બચાવો. ઓકે, શું નામ છે? સ્કેમ સે બચો, બરાબર છે. શું કામ આવું કર્યું? તો તમને ખ્યાલ હશે કે હમણાં ડિજિટલ અરેસ્ટ, બરાબર છે, ડિજિટલ અરેસ્ટ છે. તમે આનું નામ સાંભળ્યું છે કે તમારા માટે આની પછી ડિસ્કશન કરશું, અત્યારે બગાડવો નથી ટાઈમ. સાયબર સિક્યુરિટી છે, આવા બધા જે મેટરો છે બનતે હોય છે, તો એના કારણે સ્કેમ છે બચો. પૈસા તમારા ખાતામાંથી ઉપડી જતા હોય તો એના માટે મેટા, માહિતી પ્રસારણ, ગૃહ મંત્રાલય અને મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ, બરાબર છે. તો આ જે 3 ખાતા છે એ 3 ખાતાઓએ ભેગા મળી અને મિત્રો મેટા સાથે શું બનાવ્યું તો કે સ્કેમ છે બચો. ઓકે, તો આટલી વસ્તુઓ છે આપણે યાદ રાખવાની છે. જો અહીંયા પણ લખેલું છે. તો આ નવી દિલ્હી ખાતે આનું આયોજન ક્યાં હતું? તો કે નવી દિલ્હી ખાતે. ક્યાં હતું? નવી દિલ્હી ખાતે. ઓકે, ચલો, આનું કામ પત્યું. ત્યારબાદ અમિત શાહ કંઈ પણ કહે, મોદી સાહેબ કે અમિત શાહ કે, તો અમિત શાહ કે એ બોલા તો બોલા, બરાબર છે, એ ડન જ હોય. એ શું હોય? ડન જ હોય, એમાં કંઈ ઘટે નહીં. તો એણે કીધું કે ભાઈ અંદમાન નિકોબારની રાજધાની જે પેટવોર છે, અંદમાન નિકોબારની જે રાજધાની છે પોર્ટ બ્લેર, એનું હવે નવું નામ શું થાય કે વિજયાપુરમ. શું થઈ જશે? વિજયાપુરમ છે એનું નવું નામ થઈ જશે. તો કે ડન. તો મોદી સાહેબ કે ભાઈ અમિતભાઈ તે બદલાયું તો આપણે આમ જો ખુશ બધાઈને રાખવાના. તો એના કારણે નરેન્દ્ર મોદી છે ને એણે મિત્રો જમૈકા એક દેશ છે, અને આ જમૈકા છે મિત્રો એક કન્ટ્રી છે. શું છે? જેને જમાઇકા પણ કહેવાય છે, પણ આપણે જમૈકા, બરાબર છે, આવું છે દેશ છે. અને એના જે વડાપ્રધાન છે મિત્રો એ ભારત દેશની અંદર આવ્યા હતા, જે અહીંયા તમે જોતા હશો. તો નરેન્દ્ર મોદી સાહેબ આપણે એના રોડનું નામ નાખી દઈએ, આપણે જાય શું કાંઈ. તો એના કારણે જમૈકા દેશ છે એના વડાપ્રધાન છે, તો એણે એના જે એનું જે હેડક્વાર્ટર છે ભારત દેશની અંદર, તો ભારત દેશમાં એના હેડક્વાર્ટર જે દિલ્હીની અંદર છે. ક્યાં છે મિત્રો? દિલ્હીની અંદર એનું હેડક્વાર્ટર છે. તો એની આગળનો જે રોડ છે ને, એની આગળનો જે રોડ છે એ રોડનું નામ મોદી સાહેબે શું કરી દીધું તો કે જમૈકા માર્ગ. શું કરી દીધું? જમૈકા માર્ગ, બરાબર છે. તો તમને ખ્યાલ હોવું જોઈએ કે જમૈકા માર્ગ છે ક્યાં રાજ્યમાં ડિક્લેર કરવામાં આવ્યો? તો દિલ્હીની અંદર, બરાબર છે. મોદી સાહેબ કે ભાઈ આનંદ કરો, જાઓ. શું કરો? આનંદ કરો. ઓકે, ચલો. ત્યારબાદ સ્ટડી ઇન ઇન્ડિયા આપણે આગળ ભણી ગયા. તમને યાદ હોવું જોઈએ UAEની અંદર, બરાબર છે, સ્ટડી ઇન ઇન્ડિયા, બરાબર. UAEની અંદર આપણે છે શારજહાની અંદર 20મો ઇન્ટરનેશનલ એજ્યુકેશન શો. કેટલામો? 20મો ઇન્ટરનેશનલ એજ્યુકેશન શો. હવે આપણે ફરી એની ડિસ્કશન કરીશું નહીં. ચલો, ત્યારબાદ HDFC બેંક અત્યારે કરંટમાં છે. શા માટે કરંટમાં છે? કારણ કે એટલા માટે કરંટમાં છે કારણ કે HDFC બેંક છે મિત્રો એણે એવું નક્કી કર્યું. તમને ખ્યાલ હશે કે તમે જો ઇકોનોમી ભણાવો તો એની અંદર મિત્રો એક આવે CSR. શું આવે? CSR. કોઈ પણ કંપની પૈસા કમાય છે તો એ કંપની છે એ પૈસા કમાતી હોય ત્યારે એના અંડરમાં મિત્રો એક CSR કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે એના જવાબદારી બનતી હોય છે કે પર્યાવરણ માટે, બરાબર છે, એ સમાજ માટે કંઈક હિતેચ્છુ કામ કરે, બરાબર છે, પર્યાવરણ અને સમાજ માટે એને કંઈક પૈસાનો ફાળો છે આપવાનો હોય છે. તો એના માટે થઈ જે HDFC બેંક છે એણે એવું નક્કી કર્યું કે ભાઈ અમે એક પ્રોગ્રામ લોન્ચ કરીએ છીએ. એ પ્રોગ્રામનું નામ છે પરિવર્તન પ્રોગ્રામ. શું નામ છે મિત્રો? પરિવર્તન પ્રોગ્રામ. તમને પૂછે કે તાજેતરમાં કઈ બેંક દ્વારા પરિવર્તન પ્રોગ્રામ છે લોન્ચ કરવામાં આવ્યો? તો મિત્રો યાદ રાખીશું HDFC બેંક દ્વારા. કોના દ્વારા?
HDFC બેંક છે મિત્રો એના દ્વારા પ્રોગ્રામ છે લોન્ચ કરવામાં આવ્યો. આ જે પરિવર્તન પ્રોગ્રામ છે, આ જે પરિવર્તન જે પ્રોગ્રામ છે મિત્રો, એ શેના માટે છે? તો એને નક્કી કર્યું કે ભાઈ અમે 5 લાખ જેટલા સીમાંત ખેડૂતો, કેવા સીમાંત ખેડૂતો એટલે કેવા થાય ખબર? જેની પાસે 0 થી 1 હેક્ટર જેટલી જમીન છે. કેટલી છે? 0 થી 1 હેક્ટર જેટલી જમીન છે. તો આવા 5 લાખ ખેડૂતો કે જેની આવક છે એ 60,000થી ઓછી છે. કેટલી છે? 60,000થી ઓછી છે. તો એની આવક વધે બરોબર છે, એવા પ્રયત્નો છે એ અમે પરિવર્તન પ્રોગ્રામ દ્વારા કરીશું. એને જે લોનની જરૂર હશે, એને જે સાધન સામગ્રી યાંત્રિકીકરણની જરૂર છે, તો તમામ મુદ્દાઓ અમે પૂરા પાડશું. કયા પ્રોગ્રામ હેઠળ? તો કે પરિવર્તન પ્રોગ્રામ હેઠળ. બરોબર છે. જો HDFC બેંક એપ્સ ટુ બૂસ્ટ ઇન્કમ ઓફ 5 લાખ માર્જિનલ ફાર્મર્સ, ક્યાં 2025 સુધીમાં, ક્યાં 2025 સુધીમાં, કયા કાર્યક્રમના અંડરમાં? તો કે પરિવર્તન કાર્યક્રમના અંડરમાં. ક્યાં? પરિવર્તન. ઓકે, તો આ રીતના દરેક મુદ્દાઓ છે એને આપણે યાદ રાખવાના છે. ચલો, યાદ રહી ગયું બધાને? ચલો, ત્યાર પછી આપણે આગળ વધીએ. સ્વચ્છતા એ સેવા તો આપણે ભણી ગયા. 8મો ઇન્ડિયા વોટર વીક પણ આપણે ભણી ગયા. સેમ વસ્તુ, સહી પોષણ દેશ રોશન, સહી પોષણ દેશ રોશન મિત્રો. પોષણ માસ છે કે જે આપણે મનાવીએ છીએ મિત્રો, પોષણ માસ કે જે આપણે ક્યારે મનાવ્યો? તો કે 7મી સપ્ટેમ્બર. બરોબર છે. ક્યારે? તો કે 7મી સપ્ટેમ્બર છે મિત્રો. ત્યારે આપણે શું મનાવ્યો? તો કે પોષણ માસ. કેટલામો હતો? તો કે 7મો. કેટલામો છે? 7મો પોષણ માસ. આ આપણે એટલા માટે કામનું કરંટ અફેર છે કારણ કે મિત્રો આનું આયોજન ક્યાં હતું? તો કે ગાંધીનગર ખાતે. ક્યાં હતું? ગાંધીનગર ખાતે. બરોબર છે. 7મા પોષણ માસનું આયોજન ક્યાં હતું? તો કે ગાંધીનગર ખાતે હતું મિત્રો. અન્નપૂર્ણા દેવી જે સેન્ટ્રલ લેવલના મિનિસ્ટર છે, તો એ આવ્યા હતા. ભાવનાબેન છે આપણા અહીંયાના છે, તો એ બે ઉપસ્થિત, બે બાળ વિકાસ મંત્રાલયના મંત્રી હતા. તો એ બંને ભેગા થઈ અને મિત્રો ગાંધીનગર ખાતે 7મો પોષણ માસ છે મિત્રો એનું આયોજન છે કર્યું હતું. એક પેડ માં કે નામ. બરોબર, એક પેડ માં કે નામ છે મિત્રો. એ કાર્યક્રમ છે એ પણ અહીંયા મનાવવામાં આવ્યો હતો. અને આ કાર્યક્રમ છે એના અંડરમાં બાળકો છે, માતાઓ છે, એને પોષણ મળે એના માટેનો આખો કાર્યક્રમ છે આયોજન કરવામાં આવ્યો હતો. બરાબર. અને ત્યારબાદ મિત્રો આની જે થીમ છે એ થીમ છે મોટાભાગે કઈ હતી? તો કે એનિમિયા મુક્ત ભારત. બરોબર છે. એનિમિયા મુક્ત ભારત. બરોબર. આ એની જે થીમ, મેઇન ફોકસ છે એ એનિમિયા ઉપર છે કે ભારતને એનિમિયાથી મુક્ત કરવો છે. ઓકે, ચલો. ત્યાર પછી છે મિત્રો અહીંયા તમે જોતા હશો વિઝન નેક્સ્ટ અથવા તો વિઝ્યો નેક્સ્ટ. બરોબર છે. બે રીતના ઘણી જગ્યાએ અલગ અલગ પ્રોનાઉન્સિએશન છે આપેલા છે. હું શું છે? તો કે વિઝન નેક્સ્ટ. બરોબર છે. આવું નામ છે, વિઝ્યો નેક્સ્ટ અથવા તો વિઝન નેક્સ્ટ. તમને પૂછે કે વિઝન નેક્સ્ટ એ તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા ડિક્લેર કરવામાં આવ્યું છે? તો મિત્રો યાદ રાખશો, અહીંયા તમને ગિરિરાજસિંહ દેખાતા હશે. અને આ જે મંત્રાલય છે એ કયું છે? તો કે કાપડ મંત્રાલય. કયું છે મિત્રો? કાપડ મંત્રાલય. બરોબર છે. યાદ રાખીશું, કાપડ મંત્રાલય છે એના દ્વારા વિઝન નેક્સ્ટ છે એનું મિશન છે લોન્ચ કરવામાં આવ્યું છે. એક ઇનિશિયેટિવ કાર્યક્રમ છે એ લોન્ચ કરવામાં આવ્યો છે. શેના માટે? તો કે ભાઈ ભારત દેશ છે એ પ્રાચીન ભારતની અંદર જો સુતરાઉ કાપડનો ઉદ્યોગ કરી શકતું હોય, બરોબર, એ મલમલ મોકલી શકતું હોય, એ પાટણના પટોળા બનાવી શકતું હોય, તો ભારત દેશ અત્યારે શા માટે ના બનાવી શકે? અને અત્યારનું ભારતનું જે કાપડ છે એની સંસ્કૃતિ છે એને શા માટે લોકો સુધી ના પહોંચાડી શકે? તો એના માટે મિત્રો આપણે AI પ્લસ ઇમોશન ઇન્ટેલિજન્સ છે બંનેનો ઉપયોગ કરીશું. AI અને EI બંનેનો ઉપયોગ કરી અને મિત્રો આપણે આ કાર્યક્રમ છે લોન્ચ કરેલો છે. કાપડ મંત્રાલયનો ટાર્ગેટ છે કે આપણે ભારત દેશની અંદર આપણે ફેશન છે એ વિશ્વ સુધી આપણે પ્રચારિત કરવી છે. તો એના માટે વિઝન નેક્સ્ટ છે મિત્રો એ લોન્ચ કરેલું છે. એની સિવાય કાપડ મંત્રાલય બીજે ક્યાં કરંટમાં છે? તો મિત્રો કાપડ સાથે સંકળાયેલું હોય એવી વસ્તુઓ જો આપણે જોવા જઈએ તો મિત્રો તમને અહીંયા દેખાતું હશે જે સિલ્ક ફાઉન્ડેશન છે. બરોબર છે. CSB. બરોબર છે. સેન્ટ્રલ સિલ્ક બોર્ડ. બરોબર. શું નામ છે મિત્રો? સેન્ટ્રલ સિલ્ક બોર્ડ. CSB એટલે શું થશે? સેન્ટ્રલ સિલ્ક બોર્ડ. તમને પૂછે કે તાજેતરમાં કયા બોર્ડ છે કે જેણે 75 વર્ષ પૂર્ણ કર્યા? કેટલા વર્ષ પૂર્ણ કર્યા? સિલ્ક બોર્ડ છે કે જેણે 75 વર્ષ પૂર્ણ કર્યા. કેટલા પૂરા? 75 વર્ષ. જેને પ્લેટિનમ જ્યુબિલી આપણે કહીએ છીએ. તો 75 વર્ષ પૂર્ણ કર્યા તો એને આખા કાર્યક્રમ છે એ મનાવ્યો હતો. ન્યાય ગિરિરાજ છે પૂગી ગયા હતા. એ બધા મંત્રીને હોપી દીધા ખાતા કા તમે તમારું સંભાળો ભાઈ. તો આ યાદ રાખો. ઇન શોર્ટ આ બધું કાપડ મંત્રાલય સાથે સંકળાયેલું છે. એની સાથે સંકળાયેલું છે કાપડ મંત્રાલય છે એની સાથે સંકળાયેલું. બીજી વસ્તુ હજી આની સાથે કાપડ મંત્રાલયનું એક કરંટ અફેર છે કે જે અત્યારે હાલમાં હતું. કાપડ મંત્રાલય છે એણે ડિક્લેર કર્યું છે કે જે આપણું મિશન છે
બરાબર, કે કાપડ મંત્રાલય છે એનો ટાર્ગેટ છે કે આપણે 350 મિલિયન 350 આપણે બિલિયન ટાર્ગેટ છે 2030 સુધીમાં 350 બિલિયન બરાબર છે ડોલરનો આપણો ટાર્ગેટ છે માર્કેટ બનાવવાનું છે 2030માં કેટલું તો કે 350 બિલિયન ડોલરનું માર્કેટ છે આપણે બનાવવું છે 2030 સુધીમાં. બીજી વસ્તુ મિત્રો કે આના માટે સરકાર છે તમને ખ્યાલ હશે કે 90,000 કરોડ રૂપિયા ફાળવેલા છે. કેટલા? 90,000 કરોડ રૂપિયા. વિચાર કરો, બહુ મોટો આંકડો છે. 90,000 કરોડ રૂપિયા છે ફાળવેલા છે. અને શેના માટે તો કે મિત્રો પીએમ મિત્રા નહીં, પીએમ પાર્ક છે મિત્રો. પીએમ પાર્ક જે તમને ખ્યાલ છે કે તાજેતરમાં નવસારી ખાતે પણ આપણે આનું આયોજન છે કરવાનું છે 400 કરોડના ખર્ચે. કેટલા? 400 કરોડના ખર્ચે. તો આવા કુલ કંઈક 7 પાર્ક છે એ બનાવવાના છે. કેટલા છે? 7 પાર્ક છે ભારતમાં બનાવવાના છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ ખર્ચાઓ કરી અને આપણે 350 બિલિયન ડોલર છે મિત્રો એ આંકડો છે એ આપણે પાર કરવો છે 2030 સુધીમાં. ઓકે, તો આ એક કાપડ મંત્રનો કાપડ જે મંત્રાલય છે એનો એક ટેક્સટાઇલ માર્કેટ છે એનો એક ટાર્ગેટ છે કે આપણે એટલું અચીવ છે એ 2030 સુધીમાં આપણે કરવું છે. ઓકે, ચલો, તો આ તમને વિઝ્યુઅલ નેક્સ્ટ છે એ પણ તમને સમજાઈ ગયું છે. ત્યારબાદ પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના છે, આ પણ હમણાં અત્યારે કરંટમાં છે. આ પ્રધાનમંત્રી જે યોજના છે તો એનું કરંટ આપણે જોઈ લઈએ. તો મિત્રો આજે જન આરોગ્ય યોજના છે તો એના માટે તાજેતરમાં PMJAY જેને આપણે શું કહીએ છીએ જન આરોગ્ય યોજના PMJAY, તો એના માટે તાજેતરમાં સરકારે એક સ્કીમ છે લોન્ચ કરી કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે એની ઉંમર 70 વર્ષ કે તેથી વધુ હોય. કેટલી હોય? 70 વર્ષ કે તેથી વધુ હોય. તો એવા વ્યક્તિ છે મિત્રો એમ મતલબમાં એવા સિનિયર સિટીઝન જેને કહી શકાય તો 70 વર્ષથી વધુ હોય એને વૃદ્ધ કહેવાય. શું કહેવાય? વૃદ્ધ કહેવાય. તો એવા કોઈ પણ વૃદ્ધ છે કે જેની આવક છે એ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. આવકને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. આવકને ધ્યાનમાં લીધા વિના 70 વર્ષના કોઈ પણ વૃદ્ધ છે તો એ મિત્રો એની સારવાર કરવામાં આવશે. કેટલા રૂપિયા સારવાર કરવામાં આવશે તો કે મિત્રો તેમને 5 લાખ રૂપિયા પ્રતિ વર્ષ દેવામાં આવશે. બરોબર છે, યાદ રાખીશું 5 લાખ. બરાબર, 5 લાખની સહાય છે મિત્રો એને મળશે 70 વર્ષથી. કોઈ પણ મેન અહીંયા મુદ્દો આ છે કે એની અંદર કોઈ પણ આવકનો સોર્સ છે ને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. બરાબર છે, તો એક આ વસ્તુઓ છે જેની નરેન્દ્ર મોદીએ શરૂઆત 2018માં કરી હતી. ક્યારે કરી હતી મિત્રો? 2018માં, જેના હાલ 6 વર્ષ પૂર્ણ થાય છે. કેટલા વર્ષ પૂર્ણ થાય છે? 6 વર્ષ પૂર્ણ થાય છે. અને જે જાહેરાત કરી હતી, શું કામ અત્યારે કરંટમાં છે? કારણ કે 2018 એટલે કે 23 સપ્ટેમ્બરના કરી હતી. ક્યારે કરી હતી મિત્રો? 23 સપ્ટેમ્બર 2018. એટલે હાલમાં એને કેટલા વર્ષ પૂર્ણ થયા? 6 વર્ષ. અને એના માટે પણ અત્યારે એ કરંટમાં છે. ઓકે, ત્યારબાદ આજે આખું આયોજન થાય છે એ આયોજન છે એ કોના અંડરમાં છે? તો મિત્રો યાદ રાખીશું કે આખું આયોજન છે એ નેશનલ હેલ્થ મિશનના અંડરમાં છે. કોના છે? નેશનલ હેલ્થ મિશન. બરાબર, જેને NHM કહેવાય. શું કહેવાય? NHM, નેશનલ હેલ્થ મિશન. બરાબર છે. આના અંડરમાં મિત્રો આખું આજે મતલબમાં આજે બધી યોજનાઓ છે. બરાબર, પછી ઔષધિ જે આપણે જન ઔષધિ કેન્દ્ર આવું કંઈક બહાર પાડેલું છે ને, BJP જેનું નામ છે PMBJP એવું કંઈક નામ છે. તો એ છે ભારતીય જન ઔષધિ પરિયોજના. શું નામ છે? ભારતીય જન ઔષધિ પરિયોજના. બરાબર છે, આનું નામ છે PMBJP. શું નામ છે? PMBJP. તો યાદ રાખીશું NHM. તો આ NHM છે એ અત્યારે કરંટમાં છે કે જે આના અંડરમાં કામ કરે. જો આરોગ્ય રિલેટેડ જેટલું પણ છે હું તમને અત્યારે સાથે સાથે કહેતો જાઉં છું. તો NHM એટલા માટે કરંટમાં છે કારણ કે મિત્રો હમણાં તાજેતરમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે વિનય ગોયલે તાજેતરમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે MD તરીકે કોને મૂકેલા છે? તો યાદ રાખીશું વિનય ગોયલે આ નિમણૂક કરેલી છે. વિનય ગોયલે. બરાબર છે, કે જે વિનય ગોયલે છે મિત્રો કે જેમની નિમણૂક છે એ મેનેજિંગ ડિરેક્ટર તરીકે કરેલી છે. કોના? તો કે NHMના. ઓકે, તો આ વસ્તુઓ છે કે જે આપણે યાદ રાખવાની છે. ઓકે, ત્યારબાદ ચલો જે તાજેતરમાં જે ઇન્ડેક્સ છે, તાજેતરમાં જે રહેલા જે ઇન્ડેક્સ છે મિત્રો, તાજેતરમાં રહેલા જે ઇન્ડેક્સ છે કે જેની ચર્ચા છે એ આપણે કરી લઈએ. તો એ ચર્ચાઓની અંદર ખાસ સ્વિટ્ઝરલેન્ડ છે કે જેને જો આમાં હું કોઈ વધારે ડિટેલ્સમાં નહીં જઈએ, અહીંયા ખાલી યાદ રાખવાનું છે મિત્રો. બેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ
તો એ કોણ છે મિત્રો? તો કે સ્વિટ્ઝરલેન્ડ. કોણ છે? તો કે સ્વિટ્ઝરલેન્ડ છે. યાદ રાખીશું મિત્રો, સ્વિટ્ઝરલેન્ડને બેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ છે એનો રેન્ક છે એ મળેલો છે. ત્યારબાદ તાજેતરમાં મિત્રો આપણે વર્લ્ડ ઇન્ડિયા ફૂડ છે એની પણ આપણે સમિટનું આયોજન કરેલું છે. ફૂડ રેગ્યુલેટરી છે એનું પણ આપણે આયોજન છે કરેલું છે. ગ્લોબલ ફૂડ રેગ્યુલેટરી એનું પણ આયોજન કર્યું હતું આપણે. તો એના માટે આપણે એક ઇન્ડેક્સ બહાર પાડ્યું, અને એ છે મિત્રો ફૂડ ઇન્ડેક્સ, બરોબર. ઇન્ડિયા ફૂડ ઇન્ડેક્સ, બરોબર. અહીંયા હું ખોટું લખીશ નહીં કારણ કે આપણો ટાઈમ બચે. તો ઇન્ડિયા ફૂડ ઇન્ડેક્સ છે મિત્રો. તો એમાં ટોપ કોણ કર્યું છે? તો કે કેરળ. પહેલા નંબરે કોણ આવેલું છે? તો કે મિત્રો કેરળ છે કે જે પહેલા નંબરે આવેલ છે. પહેલા નંબરે કોણ આવેલું છે? તો કે કેરળ છે મિત્રો, એ પહેલા નંબરે આવેલું છે. આ યાદ રાખ, પરીક્ષામાં આપણને અહીંયાથી જ પ્રશ્ન પૂછશે. ત્યારબાદ મિત્રો હમણાં જીપીએસસીની અંદર પણ એક પ્રશ્ન પૂછાઈ ગયો હતો કે ભાઈ આ જો અહીંયા ફૂડ ઇન્ડેક્સ, ઇન્ડિયા ફૂડ ઇન્ડેક્સ, આની અંદર હોય શું? તો કે ભાઈ આની અંદર ત્યાં એનું ખાદ્ય સંસ્કરણ કેવું છે, ત્યારબાદ ત્યાં જેની ચોખ્ખાઈ છે એ કેવી છે, હાઇજેનિક ફૂડ કેવું છે, બરાબર. આ બધી વસ્તુઓ છે એનું ધ્યાન છે રાખવામાં આવતું હોય છે. તો એના માટે કેરલા છે અત્યારે ટોપ રેન્કમાં છે. ત્યારબાદ અમૂલ છે. તો અમૂલ છે મિત્રો એ તાજેતરમાં ફૂડની અંદર, બરાબર, ફૂડની અંદર ટોપ બ્રાન્ડ બની છે. ટોપ બ્રાન્ડ, બરાબર છે. તમને એ પણ કહી દઉં કે જે ઇન્ડેક્સ છે એ કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો, કોના દ્વારા બહાર પાડવામાં આવેલો છે, તો એ તમને કહું તો એ ઇન્ડેક્સ છે મિત્રો એ બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા. કોના દ્વારા છે? બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા. પણ આપણે એ નહીં પૂછે કે કોના દ્વારા બહાર પાડ્યો, આપણને એમ પૂછે કે તાજેતરમાં ફૂડની અંદર ટોપ બ્રાન્ડ તરીકે કોને જાહેર કરી. તો મિત્રો એમાં ખાસ આપણે ગુજરાતની છે ને અમૂલ છે, તો આપણે ખાસ યાદ રાખીશું કે ફૂડની ટોપ બ્રાન્ડ તરીકે એને જાહેર કરેલી છે, બરાબર છે. ત્યારબાદ આપણા માટે એક સરસ મજાની ખુશીની વાત છે કે હાલની અંદર ઇન્ડિયા છે મિત્રો એ જે પાવર નેશન કહી શકાય, યસ, બરાબર, પાવરફુલ નેશન. તો પાવરફુલ નેશનની અંદર પહેલા નંબરે છે મિત્રો યુએસ. કોણ છે? યુએસ છે. બીજા નંબરે કોણ છે? તો કે ચીન છે મિત્રો. ત્રીજા નંબરે કોણ આવી ગયું છે? તો યાદ રાખીશું મિત્રો ભારત. કોણ આવી ગયું છે મિત્રો? ભારત. અને ચોથા નંબરે કોણ છે મિત્રો? તો કે જાપાન. કોણ છે મિત્રો? જાપાન. તો મિત્રો એશિયાનું સૌથી ત્રીજું કોણ છે? તો કે ભારત. કોણ છે? તો કે ભારત છે મિત્રો, એ આવી ગયું છે. તો અહીંયા આપણે એ પૂછે કે ભારત કેટલામાં ક્રમે છે, તો કેટલામો રેન્ક આપવામાં આવ્યો? તો કે ત્રીજા નંબરનો. કેટલામો રેન્ક આપ્યો? તો કે ત્રીજા નંબરનો. ઓકે, ચલો. ત્યારબાદ જેટલી પણ વિશ્વની અંદર સેન્ટ્રલ બેન્કો છે, ગ્લોબલ સેન્ટ્રલ બેન્ક, તો એને રેન્ક આપવામાં આવ્યા હતા કે સૌથી વધુ ધનવાન બેંક ક્યાંક છે, જેની પાસે સૌથી વધુ પૈસા હોય. તો યાદ રાખીશું કે ટોપ 10ની અંદર આપણે ભારતની આરબીઆઈ છે એ એક પણ જગ્યાએ નથી આવેલી. આરબીઆઈ ક્યાં આવેલી છે? નહીં. આરબીઆઈનો રેન્ક 12મો હતો. કેટલામો હતો મિત્રો? 12મા નંબરનો. ઓકે, યાદ રાખીશું. ચલો, ત્યારબાદ ગ્લોબલ હંગર ઇન્ડેક્સ, ખાસ અગત્યનો, પરીક્ષા માટે મસ્ટ ટાઈમથી. ઇન્ડિયા રેન્ક છે કેટલામો છે? તો કે 105મા નંબરનો. કેટલામો છે? 105મા નંબરનો મિત્રો આનો ઇન્ડેક્સ છે ઇન્ડિયા રેન્કનો. કેમાં? તો કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ, બરાબર. કેટલામો નંબર છે? તો કે 105મા નંબરનો. પાકિસ્તાન છે આપણીથી આગળ હતું, પાછળ જતું રહ્યું છે. પણ આ રેન્ક છે એ આપણો બહુ નબળો રેન્ક કહેવાય. આની અંદર કુપોષણ છે, બાળકો છે, એનો મૃત્યુ દર છે, આ બધી વસ્તુઓ છે એનો અભ્યાસ છે થતો હોય છે. અને એના આધારે મિત્રો ગ્લોબલ હંગર ઇન્ડેક્સ છે એ કેટલામો છે? તો કે 105મો છે. ઓકે, યાદ રાખીશું. ચલો, ત્યારબાદ ગ્લોબલ સિક્યુરિટી ઇન્ડેક્સ છે કે જેની અંદર મિત્રો ભારત છે. ગ્લોબલ સિક્યુરિટી ઇન્ડેક્સની અંદર ભારત છે એ ટાયર 1માં છે. ઘણી વખત આવા પ્રશ્ન પૂછી નાખે કે ભારત છે એ કેમાં છે? તો રોલ મોડેલિંગ તરીકે ઓળખાય છે. તો રોલ મોડેલિંગ તરીકે યાદ રાખીશું મિત્રો. ભારત છે એ ટાયર 1ની અંદર, ભારત છે ટાયર 1ની અંદર રોલ મોડેલ, એટલે ભાઈ ત્યાં સાયબર સિક્યુરિટી માટે જે વ્યવસ્થાઓ જોઈએ એવા પહેલા નંબરના રેન્કની અંદર છે એ ભારત છે આવી ગયું છે. અને એ કેમાં છે? તો કે રોલ મોડેલિંગની અંદર. ઓકે, ત્યારબાદ મિત્રો યાદ રાખીશું કે વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગ છે એ પણ આપવામાં આવ્યા હતા. અને એની અંદર મિત્રો યાદ રાખીશું કે પહેલા નંબરે કોણ છે? તો કે સ્વિટ્ઝરલેન્ડ. કોણ છે? સ્વિટ્ઝરલેન્ડ છે. પણ યાદ રાખીશું મિત્રો કે એમાં ભારતનો ક્રમ છે કેટલામો છે? તો કે 58મો. કેટલામો છે? તો કે 58મો. એક સાથે જો 58મો, હમણાં હું એક સાથે રેન્ક છે એ આપણે લખવાની ટ્રાય છે કરીએ. ઓકે, ત્યારબાદ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઇન્ડેક્સ 2024, એમાં ભારતનો રેન્ક કેટલામો છે? તો કે 39મો. કેટલામો છે? 39મો. તો હવે જો અહીંયા 39 એવું, તો જે આંકડાઓ મિક્સ થતા હોય ને એને આપણે યાદ રાખવાની ટ્રાય કરીએ. 39 છે ને બીજું હજી એક ઇન્ડેક્સ છે. કયો છે? તો કે વર્લ્ડ ઇનોવેશન ઇન્ડેક્સ. કયો છે મિત્રો? ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ. સોરી, કયો છે? ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ છે મિત્રો એ ગ્લોબ ઇનોવેશન, કયા દેશમાં કેટલું ઇનોવેશન થાય છે એની પ્રજાઓ પર ડિપેન્ડ છે મિત્રો. યાદ રાખીશું. તો વર્લ્ડ ઇનોવેશન ઇન્ડેક્સ છે મિત્રો, એમાં પણ ગુજરાતનું સ્થાન કેટલામું છે? તો કે 39મું. કેટલામું છે? 39મું છે. યાદ રાખીશું.
ટ્રાવેલ્સ એન્ડ ટુરિઝમની અંદર પણ 39મું છે અને મિત્રો ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ છે એની અંદર પણ કેટલામું છે તો કે 39મું છે. બીજી વસ્તુ અહીંયાથી યાદ રાખીશું કે આ ઇન્ડેક્સ એટલા માટે કામનો ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાયેલો છે. આ ઇન્ડેક્સ કોના દ્વારા પાર પડે છે તો કે WIPO દ્વારા, બરોબર છે, વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સ, બરોબર છે, વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઇન્ડેક્સ, બરોબર છે, WIPO દ્વારા છે ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન, જેનું હેડક્વાર્ટર છે જીનીવા ખાતે જ આવેલું છે. ક્યાં આવેલું છે મિત્રો? જીનીવા ખાતે આવેલું છે. તો એના દ્વારા મિત્રો દર વર્ષે આ ઇન્ડેક્સ છે બહાર પાડવામાં આવે છે. કેટલામું છે? 39મો રેન્કિંગ છે કુલ 133 દેશમાંથી. કેટલા? કુલ 133 દેશ છે એમાંથી. અને પહેલા નંબરે આમાં કોણ આવેલું છે તો કે સ્વિટ્ઝરલેન્ડ. કોણ આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડ. ઓકે, ચલો તો કામ પતી ગયું. ત્યારબાદ અહીંયા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ છે, HAL, જેને આપણે HAL તરીકે ઓળખીએ છીએ. મિત્રો યાદ રાખીશું કે આ મહારત્ન કંપની બની ગઈ છે. કેવી બની ગઈ છે? મહારત્ન કંપની. હવે મહારત્ન કંપની કોને કહેવાય, એ કેવી હોય, શું હોય, એ બધું અત્યારે ભૂલી જાઓ. ખાલી હિન્ટ આપી દો કે જેની અંદર 25,000 કરોડનું શું હોય તો કે ટર્ન ઓવર હોય, જેની અંદર 15,000 કરોડની શું હોય તો કે નેટવર્થ હોય, અને જેની અંદર 5,000 કરોડનો નફો હોય, બરાબર, એને આપણે શું કહીએ છીએ? મહારત્ન કંપનીનો દરજ્જો આપીએ. પરીક્ષામાં એવું પૂછશે કે તાજેતરમાં 14મી મહારત્ન કંપની કોણ બની તો કે HAL. કોણ બની? HAL. બસ આટલું કામ પતાવી દો, ડિટેલ્સમાં નહીં પૂછે. ઓકે, તો યાદ રાખીએ 14મી. ઓકે, ચલો. ત્યારબાદ એની સિવાયના કોઈ રેન્ક છે એ બાકી રહી જતા હોય તો આપણે જોઈ લઈએ કે ભાઈ એની સિવાયના ક્યાં ક્યાં છે. ચલો, યસ, જો અહીંયા આ ફોટો બાકી રહી ગયો છે તો મિત્રો યાદ રાખીશું કે આ ફોટો પ્રદૂષણનો છે. તમને પૂછે કે વર્લ્ડનું સૌથી વધુ પ્રદૂષિત શહેર કયું છે તો મિત્રો એમાં લાહોરનો રેન્ક આવ્યો છે. આવા પહેલા નંબર આવે એ બહુ કામના નહીં, આવો પહેલો નંબર આવે એ બહુ કામનો નહીં, બરાબર છે. તો યાદ રાખીશું કે ભાઈ લાહોર છે એ કેવું છે તો કે મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. ઇન ધ વર્લ્ડ, આ શબ્દ બહુ ખરાબ છે, ઇન ધ વર્લ્ડ, કોઈ સારી પ્રગતિનું કામ છે નહીં. ઓકે, ત્યારબાદ હેન્ડલી પાસપોર્ટ, બરોબર છે, વર્લ્ડ હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ છે મિત્રો. તમારા પાસપોર્ટ થકી તમે કેટલા દેશની અંદર ફ્રી ઘૂમી શકો છો વિઝા વગર, બરાબર. ફ્રી એટલે કે વિઝા વગર, બાકી પૈસા વગર એમ નહીં. વિઝા વગર તમે કેટલા દેશની અંદર તમે રખડી શકો છો, બરાબર છે, તો રખડી શકો. એના માટેનો આ ઇન્ડેક્સ છે કે તમારો પાસપોર્ટ કેટલો મજબૂત છે, બરાબર છે. તો એના માટે આ પાસપોર્ટની અંદર મિત્રો યાદ રાખીશું આપણે કે ભારતનો નંબર છે એ 83મો છે. કેટલામો છે મિત્રો તો કે 83મો. ભારત છે એનો જે પાસપોર્ટ છે એના થકી તમે 58 દેશની અંદર, કેટલા મિત્રો? 58 દેશમાં તમે વિઝા વગર તમે ફરી શકો. કેટલા? 83મો નંબર છે. 58 દેશની અંદર તમે વિઝા વગર છે ફરી શકો છો મિત્રો, બરાબર. આની અંદર પહેલો રેન્ક કોનો છે તો મિત્રો યાદ રાખીશું આની અંદર મિત્રો પહેલો રેન્ક છે સિંગાપુરનો. કોનો છે મિત્રો? સિંગાપુરનો, બરાબર, જેનો પાસપોર્ટ 193 દેશમાં ફ્રી છે. કેટલા છે? 193 દેશની અંદર. ઓકે, ચલો, તો આટલી વસ્તુઓ છે કે જે આપણને એક્ઝેક્ટલી યાદ હોવી જોઈએ. ઓકે, ચલો, હવે કઈ ઇન્ડેક્સ કદાચ ભૂલાતો નથી. ચલો, તો આની અંદર બધા ઇન્ડેક્સ છે એ આપણે જોઈ ગયા. ચલો, ત્યારબાદ હવે નિમણૂક આપણે એકવાર જોઈ લઈએ કે ભાઈ અગત્યની હમણાં જે અપોઇન્ટમેન્ટ કરવામાં આવી હોય તો એ અપોઇન્ટમેન્ટ છે આપણે જોઈ લઈએ. તો આની અંદર પણ આપણે કોઈ અપોઇન્ટમેન્ટ કરી તો એ વ્યક્તિ પહેલાં શું કરતો હોય, બાયડીનું નામ હોય, કેટલા છોકરા છે ને એનો જન્મ ક્યારે થયો, આવું પરીક્ષામાં કોઈ દી પ્રશ્ન નથી આવ્યો. તમને એમ થાય કે કરંટ અફેર આટલું બધું છે, આટલા પેજ છે, તમને કંઈ શું કહેવાય આપણે નેશનલ કમિશન ઓફ વુમન હોય તો ભાઈ એ કાંઈ અહીં આ નેશનલ કમિશન વુમન છે કે ડિટેલ્સમાં વાંચવા નથી જવાનું, એવો ટાઈમ નથી. તમને કરંટ પૂછે છે, તમને જીકે નથી પૂછતા, બરાબર છે. તો એના માટે સીધું ટુ ધ પોઈન્ટ જ જવાનું. તો અહીંયા જે અહીંયા પહેલાં આપણે આને જોઈ લઈએ. આ આપણા માટે થોડી સારી એવી વાત છે, કારણ કે મિત્રો આ જે રણધીર સિંહ છે એ મિત્રો પહેલાં એવા ફર્સ્ટ ભારતના એવા વ્યક્તિ છે કે જેનો મિત્ર ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા તરીકે જેમના અધ્યક્ષ તરીકે જેમની નિમણૂક થઈ હોય, બરાબર છે, અધ્યક્ષ તરીકે જેમની નિમણૂક થઈ હોય એવા ભારતના પહેલા વ્યક્તિ છે. એનું નામ શું છે તો કે રણધીર સિંહ. શું નામ છે મિત્રો? રણધીર સિંહ. ઓકે, ત્યારબાદ આ જે વ્યક્તિ છે મિત્રો એનું નામ છે મિત્રો આ જે વ્યક્તિ છે એનું નામ છે કે જે વ્યક્તિ છે કે જે કહી શકાય કે નાણાં સચિવ તુહિત કાંતા પાંડે. શું નામ છે આનું? તુહિત કાંતા પાંડે, બરાબર, કે જે આપણા નવા નાણાં સચિવ છે. શું છે મિત્રો? જે આપણા નવા નાણાં સચિવ છે, બરાબર. બીજું આમાં વિશેષ કંઈ યાદ રાખવા નથી. આ નાણાં સચિવ છે
આવું જ એક આપણું કરંટ આપણા ગુજરાતનું છે. આપણા ગુજરાતનું એક કરંટ અફેર છે કે જે આપણા ગુજરાતના નાણાં પંચ છે, આપણું ગુજરાતનું જે નાણાં પંચ છે ને ભાઈ, આપણું ગુજરાતનું જે નાણાં પંચ છે કેટલામું છે તો કે ચોથું. આ ચોથા નાણાં પંચના અધ્યક્ષ કોણ હમણાં તાજેતરમાં બન્યા કે જે કરંટની અંદર છે? તો મિત્રો યાદ રાખીશું અમલ વ્યાસ. શું નામ છે મિત્રો? અમલ વ્યાસ. બરોબર છે કે જે ગુજરાતના ચોથા નાણાં પંચના અધ્યક્ષ. અને આ પરીક્ષાના દ્રષ્ટિકોણથી મસ્ટ ટાઈમપી છે, પરીક્ષામાં 100% પૂછાશે. ઓકે ચલો, ત્યારબાદ અહીંયા છે મિત્રો વિદ્યા કિશોરે કે જે મિત્રો રાહતકર કે જે મિત્રો નેશનલ કમિશન ઓફ વુમન છે મિત્રો કે જેની સ્થાપના છે 1992ની અંદર 1992ના જે અધિનિયમ છે એના અંદરમાં મિત્રો 1993માં થઈ હતી. એટલે કે એક 1992નો એક્ટ છે અને 1993માં વૈધાનિક સંસ્થા છે કે જે મિત્રો નેશનલ કમિશન ઓફ વુમન છે કે જેને અંદરના અધ્યક્ષ કોણ બની છે મિત્રો? તો કે વિદ્યા કિશોરે રાહત. ત્યારબાદ અવિરલ જૈન છે મિત્રો કે જેને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે આરબીઆઈમાં નિમણૂક કરેલી છે. અવિરલ જૈન. શું નામ છે એનું? અવિરલ. બરોબર છે. બસ આમાં બધામાં ખાલી નામ જ યાદ રાખવાના છે. ત્યારબાદ આપણે આની તો વાત કરીએ નેશનલ હેલ્થ મિશન. બરાબર, તમારે નાનું નામ હવે કોમેન્ટ યાદ કરવાનું છે, મનમાં યાદ આવે છે કે નથી આવતું. અને ત્યારબાદ મિત્રો સંજીવ કુમાર, સંજીવ કુમાર ને સંજીવ ખન્ના. બરાબર છે, સંજીવ ખન્ના. સંજીવ ખન્ના મિત્રો કે જે 51માં કેટલા મિત્રો? 51માં આપણા સુપ્રીમ કોર્ટના CJI. બરાબર, CJI શું બનેલા છે મિત્રો? CJI કેટલામાં? તો કે 51માં. કોણ છે? સંજીવ ખન્ના. હવે પછી અહીંયા CJI વિશે ડિટેલ્સમાં જાણવા નહીં વેજાનું, કયો આર્ટિકલ લાગે ને શું હતું, બંધારણમાં શું આવે, એ બંધારણમાં વાંચવાનું, એટલે કરંટમાં ટેન્શન ન રહે. બરાબર. અને ત્યારબાદ મિત્રો સોનુ સૂદ છે કે જેને મિત્રો થાઈલેન્ડના થાઈલેન્ડના મિત્રો એક પર્યટક સલાહકાર તરીકેના જે બ્રાન્ડ એમ્બેસેડર કહી શકાય એ આપણે બનાવેલા છે. કોને? તો કે સોનુ સૂદને. આ કોણ છે? સોનુ સૂદ છે. ઓકે ચલો, તો આટલી વસ્તુ થઈ ગઈ. અને ત્યારબાદ મિત્રો હવે કંઈ બાકી રહેતું હોય તો એક જ છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ. બરોબર છે. કોણ છે? અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ કોને બનાવ્યા? તો કે ડોનાલ્ડ ટ્રમ્પને બનાવ્યા છે. આપણને ખ્યાલ હોવી જોઈએ, આપણને ખ્યાલ હોવું જોઈએ. ટ્રમ્પ નહીં, શું આવશે? ટ્રમ્પ. બરોબર છે. કેટલામાં છે? તો કે 47માં. કેટલામાં છે? તો કે 47માં છે. અને એની પાર્ટી કઈ છે? તો કે રિપબ્લિક પાર્ટી. કદાચ પરીક્ષામાં પૂછી નાખે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે એની પાર્ટી કઈ છે? તો કે રિપબ્લિક પાર્ટી. ઓકે, પણ હવે જો મિત્રો અહીંયા તમને ક્લેરિફાઈ કરી દઉં કે મેં અપોઇન્ટમેન્ટ સ્પેલિંગ ખોટો છે પણ આગજો. અપોઇન્ટમેન્ટ સૈન્ય અભ્યાસ એવોર્ડ, અપોઇન્ટમેન્ટ સૈન્ય અભ્યાસ એવોર્ડ, અને આપણે આગળ શું બીજા રેન્ક એન્ડ રિપોર્ટ. આની 6 મહિનાની PDF, 6 મહિનાની PDF છે મિત્રો, એ મેં મૂકી દીધેલી છે. 6 મહિનાની PDF ક્યાં મૂકેલી છે મિત્રો? તો કે આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ મૂકેલી છે, આપણી એપ્લિકેશન છે મિત્રો એમાં પણ મૂકેલી છે, આપણી એપ્લિકેશન છે મિત્રો એમાં પણ મૂકેલી છે. ઓકે ચલો, તો મિત્રો વિડીયો છે એ બહુ મોટો બનશે, મારા પાસે ચડાવવામાં તકલીફ પડશે, તો અહીંયા રાખીએ છીએ વિડીયોને. તમે આ વિડીયો જોવો છો, તમે આ વિડીયો છે મિત્રો એ જોવો છો, તો તમે અત્યાર સુધીનું જે કરંટ છે એમાં તમને કેટલીક મજા આવી, તમને કેવી મજા આવી, બરાબર છે, એ તમારે મને કહેવાનું છે કે કેવો સાહેબ આનંદ આવ્યો એમ. તો તમારે ખાસ તમારું જે તમારી જે અમને કહેવાય ને કે તમે જે કોમેન્ટ આપો તો મને પ્રેરણા પ્રોત્સાહન મળે, મને ખુશી મળે. તો એના માટેથી તમારે મને કોમેન્ટ આપવાની છે કે યસ સર મજા આવી, ખાસ કોમેન્ટ આપવાની છે. બીજી વસ્તુ કે PDF છે ટેલિગ્રામની એપ્લિકેશનમાં મળી જશે. બીજું કે તમે મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો આ પાર્ટ 1 છે, આ પાર્ટ 1 છે. હું પાર્ટ 2 છે મિત્રો એ પણ મૂકી દઉં છું. પાર્ટ 2 તમે પાર્ટ 1 જોતા હશો ત્યાં પાર્ટ 2 મુકાઈ ગયો હશે, બરાબર છે. તમે પાર્ટ 1 જોતા હશો ત્યાં પાર્ટ 2 મુકાઈ ગયો છે. બંને પાર્ટ જોજો. મેક્સિમમ કરંટ છે મિત્રો એ મેં અંદર ઇન્વોલ્વ કરવાની ટ્રાય કરેલી છે. ઓકે ચલો, તો આપણે મળીએ મિત્રો બીજા પાર્ટની અંદર. ઓકે ચલો, તો પાર્ટ 1માં અહીંયા આપણે પૂરું કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.